श्रीरामचन्द्रं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे बोलिए योगेश्वर भगवान की गीता मैया की विराग मुनि जी की जय जोड़िया धाम की हर हर महादेव। श्री राम जय राम राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय राम मंगल भवनय मंगलहारी मंगल भवनय दशरथ अजिर बिहारी श्री राम जय राम जय जय राम श्री राम जय 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 हनुमान गोसाई जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई कृपा करो गुरुदेव की नाई श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम આજના આ પરમ પાવન દિવસે પૂજની વિરાગ મુનિજીની અહીં વિલસતી ચેતનાને મારા પ્રણામ. પોતાની સહજ સરળતા અને ઉદારતાથી આપણા સૌની જેમ આવીને સાથે બેસી જતા પૂજ્ય આચાર્ય ચરણ, પૂજ્ય શાસ્ત્રીજી બાબા, ગીતા વિદ્યાલય જોડિયાધામના અધ્યક્ષ પૂજ્ય યોગેશભાઈ શાસ્ત્રીજી, બાજુમાં જ રહીને આ વિદ્યાલયના તમામ બાળકો ઉપર વાત્સલ્ય અને કરુણાથી એમનું ધ્યાન રાખતા પૂજ્ય ભોલે બાબા, પૂજનીય માતાજી, મહંત બાપુ, સૌ પૂજની કથાકાર ભાઈ બહેનો, આપ સૌ વિવિધ ક્ષેત્રના વડીલો, ગીતા વિદ્યાલયના બાળકો, અહીં સેવા આપતા સૌ ભાઈઓ બહેનો,
અને છેલ્લે આપણા સૌના પ્રિય અને પૂજ્ય લાભુ દાદા. હવે લાભભાઈ સાહેબે આમ તો નીચે જઈને વળી પાછું ઉપર આવવું, એટલે હું અહીંયા ઊભો રહ્યો. મને લાભભાઈ સાહેબ કે થોડી વાર બેસો. એટલે કીધું આપની પાસે બેસું. તો કે એમ નહીં, આમ ઊભા રહો એટલે મારે આમ સામ સામે આમ મારે અનુકૂળ પડે. લાભભાઈનો પ્રેમ છે, એમનો સ્નેહ છે. હા, ઉપસ્થિત. વાહ. આ બધા મને એમ લાગે ગીતાનો સંદેશ શું આપવો, આટલું સરસ પૂજ્ય શાસ્ત્રીજી બાપુએ ભૂમિકામાં જ કહી દીધું. પણ એવો એક રામચરિત માનસનો નિયમ છે કે બડે સને લઘુન પર કરે, મોટા હોય એ નાના ઉપર સ્નેહ કરે. અને આપણે બીજું શું જોઈએ છે? સ્નેહ જ જોઈએ છે. અને એ આપણને અહીં મળે છે. હવે પુરોહિત બાપા એ કીધું, હું હવે આમ નક્કી કરી લઈશ કે મારે પછી કાયમ તમારા માટે કયો શબ્દ વાપરવો. લાભભાઈ સાહેબ પણ હવે આપણે બધા દાદા કહે છે એટલે મારો લવો આમ વળે ન વળે વળે એમ થાય. એટલે પણ મને એમ લાગે કે નહીં, એટલે જે સહજ થશે એ કર્યા કરશું. બરાબર. ગુણવંતભાઈ શાહની સાથે ક્યારેક વાત થાય તો હું એમને ગુણવંતભાઈ કહું એટલે મને કે નહીં, ગુણવંતભાઈ નહીં કહેવાનું, તમારે મને ગુણુભાઈ જ કહેવાનું, એવું મને કીધા. આપે કહ્યું કે અહીંયા હું જ્યાં બેઠો ત્યાં જ ભગવાન કૃષ્ણ બેઠેલા. ના ના ના, હું એનો વિરોધ કરતો જ નથી સાહેબ. પ્રમાણમ અંતઃકરણ પ્રવૃત્ત, એનો ઇનકાર કેમ કરી શકાય? એને આટલી ખુલ્લી મેદનીમાં આપ જેવી એક ભાવથી ભીંજાયેલી બૌદ્ધિકતા. સાહેબ, મેં કેટલી વખત આપની આંખના બધાએ જોયું છે, આ વ્યક્તિ એનું એક પ્રવચન કરે ત્યારે એમાં એકાદ વખત એની આંખો ન ભીંજાઈ હોય એ ન બને. એવા એક વિદ્યાપુરુષ છે કે હું જ્યાં બેઠો ત્યાં જ કૃષ્ણ બેઠેલા, એવું નિવેદન કર્યું છે. એટલે હું બહુ વિચારમાં પડી ગયો કે હવે મારે શું કરવું. પણ મેં સમાધાન, પુરોહિત કે એ વચન તો સ્વીકારવું જ પડે. પુરોહિતનું વચન એ તો મા બાપ ન માનતા હોય, છોકરા છોકરીને મન મેળ ન હોય, પણ ઓલો ગાંઠ બાંધીને કે હવે ફેરા ફરો એટલે ફરી જ જવું પડે. વેવાઈને અનુકૂળ ન પીડ્યું હોય, ઘણા મજબૂરી હોય, ઘણા પરિબળો એ કામ કર્યું હોય, છોકરા છોકરીને પહેલા અનુકૂળ હોય પણ પછી પરિચય થયા પછી એને એમ લાગ્યું હોય કે હવે આમાં કઈ બહુ. ઓલો માયોભાઈ કાલ નતો કહેતો, માયોભાઈ કે ગાંડાનું ઓલું હતું, એમાં એક ભાઈ ગયા, એટલે એ બહુ મોટો માણસ હતો, એટલે એને ગાંડાના જે ગાંડા લય એનું જે આલય હતું એમાં જઈને પૂછ્યું છે એને કે આમાં ખૂંખાર ગાંડો હોય એ બતાવો, અદ્ભુત સુપ્રીમ સર્વોચ્ચ, એના પછી કોઈ ન મોટો હોય. બતાવ્યો કે આ, અને ઓલો એની લહેરમાં હતો. પછી મહેમાને પૂછ્યું કે ભાઈ આનું કારણ બતાવી શકશો કે આ કઈ રીતે ગાંડો થયો છે, શેમાંથી થયો? એટલે કારણ બતાવ્યું કે એનું આખું અમારી પાસે રેકોર્ડ હોય કે આને જે છોકરીની સાથે લગ્ન કરવા હતા એ છોકરી આની સાથે ન પરણી અને બીજે પરણી ગઈ, એમાં આ ગાંડો થઈ ગયો. સારું,
પછી વળી પેલાને જિજ્ઞાસા થઈ કે આના કરતા કોઈ શ્રેષ્ઠ ગાંડો ખરો કે છે. એને તો સાંકળે બાંધેલો બહુ. પછી આનો રેકોર્ડ શું, આનું ગાંડા થવાનું કારણ કે આ જે છોકરી આને નહોતી પરણી ની આને પરણી ગઈ, એમાં ઈ ગાંડો થઈ. આ તો માયાભાઈની પ્રસાદી કાલ રાતે મોડી રાતે અમને કહેતા હતા. પુરોહિત ના વચને માનવું રહ્યું. જેમ કોઈ પણ વકીલ કોઈ પણ વસ્તુને સાબિત કરી દે, જેમ કે આપણા બાબુભાઈ ગમે ત્યાંથી 9નો આંકડો ફિટ કરી દે, એમ પુરોહિતના વચને. એટલે મને એમ લાગ્યું, હું વિચારતો હતો કે ભાઈ આ કાંઈ મને ખુશ કરવા માટે તો કહેવાયેલું નથી. વળે આટલી બધી મોટી સભામાં ગીતા જયંતિને દિવસે એક જવાબદાર અને જાગૃત વ્યક્તિ આવું બોલે, એ એમનેમ પણ ન હોય, એમના અંતઃકરણમાં કંઈક એવું થતું હશે. પણ મને વિચારણા પછી એમ લાગ્યું કે જરૂર કૃષ્ણ ત્યાં બેઠા હશે. પણ લવભાઈ સાહેબે કહ્યું ત્યારે મને એમ લાગ્યું કે એ કૃષ્ણએ મને ખોળામાં બેસાડ્યો છે. એવી સભાનતાથી બોલવા ઊભો થયો છે. કારણ કે તો વ્યાસપીઠની ગાદી નથી કહેતો, ગોદ જ કહું છું. આ વ્યાસની ગોદ છે. ગાદી શબ્દ રજોગુણી પણ છે, અને એમાં કટ્ટરતા આવે ત્યારે એ તમસ પણ ઊભું કરે છે. અને ગાદી સત્વગુણી પણ ન હોવી જોઈએ, એ તો ત્રિગુણાતીત હોવી જોઈએ. અને ત્રિગુણાતીત તો એક માની ગોદ જ હોય છે, આ સિવાય કોઈ નથી. હું નામ લઈને વ્યાખ્યા નહીં કરું. એક ગોદમાં પણ લોકો સૂઈ શકે, પણ એ રજોગુણી ગોદ હોય છે. ઘણી એવી ગોદમાં આપણે માથા મૂકવા પડે, પણ એ તમોગુણી ગોદ હોય છે. અથવા તો પરાણે માથા મુકાવે, એ તમસ પ્રધાન ગોદ હોય. ઘણી સત્વ પ્રધાન ગોદ હોય અવશ્ય, પરંતુ માની ગોદ, વ્યાસ તો આપણી માં છે ને, એને બાપ કેવો કે દાદો કેવો કે માં કેવી, નમે મૃત્યુ શંકા નમે જાતિ ભેદ. શંકરાચાર્ય ભગવાનને મને બહુ ગમે. શંકરાચાર્ય, આ બધા આચાર્યો હું શું કહું, હું એને બહુ પ્રેમ કરું, બહુ બહુ પૂજ્ય. કેવા કેવા આચાર્ય. અને હવે જે આચાર્યની પેઢી આપણે ત્યાં આવી છે એ પણ કેટલી સરળ અને નહીતર મને આચાર્યોના કઠિન નિયમોનો અનુભવ થઈ ચૂક્યો છે કે એમની જે મર્યાદા હોય છે, એમના જે સિદ્ધાંતો હોય છે, એમાં આપણાથી જરાય પહેલું, એટલે હું પૂછી લઉં કોઈ પણ આચાર્ય મહાપુરુષ કે ભાઈ અહીંયા શું નિયમ, આપણને કંઈ ખબર ન પડે. આપણે એટલે આપો ત્યારે તમે બધી જ છૂટ લઈ લઈએ, પણ રાતે બધા વડીલો બેઠા હતા એટલે મને લાગી હતી ભૂખ. અહીંયા ભજન હાલતા હતા અને ઘડી ઘડીને ત્રણેય બાજુથી લવિંગ ને એળચી જ આવે, પણ એના પહેલાનું કાંઈ ન આવે, એ તો છેલ્લે હોય સાહેબ. અને હમણાં શું છે કે આ ત્રણેય વખત આમને બેસવાનું, રાતે વળી પાછી આપ તો બધા સૂઈ જાઓ, પણ અમારે વળી કોઈ ને કોઈ આવે. અને કાલે 3 વાગ્યા લગભગ 2:30-3 સુધી આમને ચાલે, પછી સૂઈએ, પછી મોડા ઉઠીએ, પછી છાપું વાંચીએ, છાપું વાંચતા વાંચતા નાસ્તો કરીએ, એટલે પેટ ભરાતું નથી. હંમેશા આવું થાય. એટલે પછી રાતે ભૂખ લાગી, પણ મેં કીધું કેમ કેમ ખાવું, એમાં તો કોઈ અડદિયો આવ્યો હતો, શિંગદાણા હતા અને બધું હતું. પણ પછી ભજન જામ્યા પછી અમે શરૂ કર્યું. બધાનું ધ્યાન ભજનમાં હતું ને. એટલે આચાર્યોની જે આપણી બેટીજી મહારાજના ફંક્શનમાં આપણે ગયા. હવે કેટલા આચાર્યો, મને બહુ ગમે આ મહાપુરુષો. હા, હું હૃદયની વાત કહું છું. પણ સંકોચ જરૂર થાય કે ક્યાંક અમન્ય ન તૂટી જાય, કંઈક વૈષ્ણવી મર્યાદા, એમના જે શબ્દોમાંય અમુક, જેમ આપ વચનામૃત કહેતા હતા, એ આપણને ભય મુક્ત કરે છે, સંકોચ મુક્ત કરે. એવી યુવા આચાર્ય પદનશીન થતું જાય છે. એ આપણા બધાનું સૌભાગ્ય છે. એટલે આ બધા મહાપુરુષોની સાથે તો આપણે આમ હળી મળીને વાત કરી શકીએ. આ બધા ઊભા થઈ ગયા.
શું ઉપસ્થિત કીધું ને, ઉપસ્થિત થઈ ગયા. હમણાં હું એક જગ્યાએ હતો તે એ જે નિયમ પ્રમાણે સંવિધાન પ્રમાણે તો બધું હોવું જ જોઈએ, એમાં આપણે કાંઈ ફેરફાર કરવો નથી અને આપણે એવું ઈચ્છીએ પણ નહીં. પણ ધર્મ સ્થાનમાં વિરાજિત કોઈ મહાપુરુષ વિરાજમાન હોય અને નિયમ પ્રમાણે 2-3 જણા એ જેટલો સમય બેસે ત્યાં સુધી ઊભા રહેતા હોય, એક નિયમ છે. જેમ રાષ્ટ્રપતિ હોય, આચાર્ય હોય, એનો નિયમ છે. આપણને સરસ એ લાગે. પણ હવે મને ખબર નહીં, મને એ વખતે ઓલા બેઠેલા કરતાં ઓલા ઊભા વધારે દેખાય એવું લાગ્યા કરે. અને પછી હમણાં વિનોદમાં ક્યાંક કહેતો હતો કે આ બેઠેલા છે એ જે દિવસે ઊભા થઈ જશે અને ઊભા છે જે દિવસે બેસશે તે દિવસે અધ્યાત્મનો જય જયકાર થશે. સાહેબ ઉપસ્થિત ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન. તો અહીંયા આમ બેસીને બોલવું નથી બહુ ફાવતું, એટલે અહીંયા હંમેશા ઊભો જ બોલું છું. અને આમે આમ બીજા જથ્થાબંધમાં બેસીએ, છૂટકમાં ઊભા. આ તો જથ્થાબંધ છે ને, અહીંયા તો કેટલું મોકળું મેદાન મળી જાય છે. અહીં કે 15 કે 20 ઓવરની તો ન હોય બંધી, તો પહેલેથી જ બાઉન્ડ્રીઓ હોય, કોઈ ચિંતા જ ન હોય. વ્યાસ વિશાલ બુદ્ધિ. વ્યાસ આપણી મા પણ છે, વ્યાસ આપણો બાપ પણ છે, વ્યાસ આપણો દાદો પણ છે. અને વ્યાસના નામે આપણે ગુરુ પૂર્ણિમા ઉજવીએ છીએ, બીજા કોઈના નામે. વ્યાસ પૂર્ણિમા છે. અને જે સમાજની પૂર્ણ રૂપેણ માં બની શકે એ જ વ્યાસ પૂર્ણિમા. પૂર્ણ રૂપેણ માં એ પૂર્ણિમા, એવી વ્યાસ પૂર્ણિમા. એટલે હંમેશા હું માનું ગમે અને મારા બધા જ કથાકારો આ જ સભાનતાથી બેસે છે કે ભાઈ અમે એની ગોદમાં બેઠા છીએ. અને તેથી એની ગોદ એ ત્રિગુણાતીત છે. ત્રિગુણાતીત ફિરત તન ત્યાગી, એ ત્રિગુણાતીત છે. તો એ ગોદમાં બેસવાનો એક આનંદ છે. એટલે લાભભાઈ સાહેબ કહેતા હતા ત્યારે હું વિચારતો હતો કે એમનો મારા તરફનો સ્નેહ પણ મુખર બને, સ્વાભાવિક છે, પણ એ સભાનતા પૂર્વક બને. કારણ કે હું વર્ષોથી એમને ઓળખું છું. કંઈ એમનેમ શબ્દો ન નાખી દે અને એમનેમ શબ્દો નખાય નહીં. શબ્દોને તો બહુ આ કથાકારો માટે, આપણા માટે બહુ ઉપયોગી. વીંછી હોય ને, ઓલે ડિસ્કવરીમાં પેલો પ્રોગ્રામ આવતો એ મેં સાંભળ્યું. વીંછણ, એમાં આપણે કંઈ ડિસ્કવરી જોવાની જરૂર નહીં. આપણે તો વીંછણને જોઈ હોય, એના બચ્ચાને જોયા હોય. કાળમીન ખેતરમાં પાણા ઊંચા કરો કે માંડવીના આપણે પાથરા ઊંચા કરો એટલે એ હોય જ. પણ આપણે બધા જ જાણીએ છીએ કે વીંછણ જેટલા બચ્ચાને જન્મ આપે એમાંથી ખાઈ જાય, જેટલા નીચે પડે એને ખાઈ જાય, આ બાજુ હાથમાં જેટલા એની પીઠ ઉપર રહી જાય અને જે પડે નહીં એટલા બચી જાય વીંછણ. મને એમ લાગે આ પીઠ ઉપર જેટલા બેસી ગયા ને એ જ બચી ગયા છે, બાકી તો બધા જ. અને બચેલા બીજાને બચાવવાનો પ્રયાસ કરે છે. આમાં આપણું ગૌરવ નથી, આપણા ઉપર એની કૃપા છે. મને બહુ સારું લાગ્યું શાસ્ત્રી બાપા, આપણે ગઈકાલે એક વાક્ય બોલ્યા. આમ તો આપ બધું સુંદર બોલો, સ્વાભાવિક છે, પણ એમાંય તે પાછું એક વાક્ય મને મંત્ર જેવું લાગ્યું કે ઈશ્વર કૃપા કરે છે એ આપણી પાત્રતા કે અપાત્રતાનો વિચાર નથી કરતા. એ કૃપા એટલા માટે કરે છે કે એ કૃપાલુ છે, કારણ રહિત કૃપાલ, માનસકાર કરે છે આપણા ઉપર. અને તેથી જેટલા શબ્દો ખાઈ જવા જેવા હોય એવા ખાઈ જવા, જેટલા શબ્દોને મારી નાખવા જેવા હોય એટલાને મારી નાખવા, પણ જેટલા શબ્દ અંતઃકરણની પ્રવૃત્તિ પ્રમાણે નીકળ્યા હોય એને બચાવી લેવા. એટલે લાભભાઈ સાહેબ બોલે એ તો આમ સભાનતાથી બોલતા જ. એ કઈ મને ચડાવે તો નહીં જ, બીજા ચડાવે એમ આપણને કંઈ ચડાવે તો નહીં કે બાપુ તો તમે આમ છો. ને એક માણસ કહેતો હતો કે ફલાણા બાપુ છે ને એ જમતા જ નથી. પણ મેં કીધું જમે તમને વાંધો શું છે? શું કામ પણ એને જમવા નથી? એ ખાય તો એમાં તકલીફ શું છે? ક્યાં તમારા જેટલું ખાય છે?
તો લોકોને ચડાવી દેવા હોય ને. એટલે જ્યારે લાભભાઈ કહેતા હતા ત્યારે પુરોહિત વચને એનું શ્રવણ કરીને હું વિચારતો હતો કે ચાલો, ભગવાન કૃષ્ણને જોયા નથી, ગીતાના દર્શનમાં જેટલા દેખાયા એટલા એમને ગીતા દ્વારા આપણે વાંચ્યા, અનુભવવાની કોશિશ કરી. પણ આ ભૂમિએ વારંવાર લાભભાઈ સાહેબ કેટલા વર્ષોથી કહે છે કે અહીંથી કૃષ્ણ નીકળેલા, અહીંથી આવતા જતા પરિકર સાથે, ફલાણાની સાથે, એ સતત બોલે છે આ વ્યક્તિ. એટલે એમને કંઈક અવતાર આવતો હશે તો જ બોલે ને સાહેબ. દશામાના અવતારમાં હાંડિયાનો જે અવતાર આવવા મળ્યો, કાલ માયોભાઈ કહેતો હતો, અવતારો તો ખબર નહીં ક્યાં લઈ જશે. અવતારનો અપભ્રંશ છે ને, અવતાર તો અવતરણ થતું હતું, એનું જ કંઈક આવું થઈ ગયું. ખેર, આમાં ઘણા શબ્દો અત્યારે જે લોકો કહે કે ઘણા ભાઈ વસંતભાઈ કહેતો હતો કે દ્વારકાધીશ શબ્દ કાંઈ આપણે પાડ્યું નથી. હવે એ તો અમસ્ત રમૂજમાં કે દ્વારકાધીશ શબ્દ એ કાંઈ આપણો નથી, રમૂજમાં. બાકી દ્વારકાધીશ શબ્દ આપણો જ છે, આપણે દ્વારકાધીશની છે. પણ એણે બહુ સરસ કીધું કે અંગ્રેજો હતા ને એટલે એમ કહેતા ધીશ દ્વારિકા, એટલે આપણે ઊંધું કરી નાખ્યું દ્વારકાધીશ. આવું થઈ ગયું છે, બીજું કાંઈ નહીં. પેલા કે ધીસ ઇઝ દ્વારકા, ધીસ ઇઝ દ્વારકા, એટલે આપણને કંઈ અંગ્રેજી આવડે નહીં એટલે આપણે દ્વારકાને આગળ કર્યું, ધીશને પાછળ કર્યું, એનું નામ થઈ ગયું દ્વારકાધીશ કી જય. સાહેબ આપ કાલ કહેતા હતા ને, આપે જ કહ્યું કે 56 સીડી દ્વારકાધીશ અને 52 ગજની ધજા, આ 108 થાય છે. બાપભાઈ આમાં તો મારે તમારી સિક્કો લેવો પડે સાહેબ, આમાં તો 108 કરવામાં. 56 નીચે અને 52 ઉપર, આ બે થઈને 108 થાય. એ કૃષ્ણત્વ હશે. એવું મને કાલે કંઈક 40 વાત થતી હતી. એટલે તો બાપ, ટૂંકમાં મને આનંદ છે કે ભગવાન શ્રી કૃષ્ણના ખોળામાં બેસવાનું મળે એક પુરોહિત વચને, અને કૃષ્ણના ખોળામાં બેઠા હોઈએ ત્યારે કાંઈ વિદ્વતાની વાતો ન કરાય. નાની કે આગે નનિહાલ કી બાતે, એમાંથી કોઈક એકાદ શબ્દ મને રઘુવીરભાઈ ચૌધરી યાદ આવે છે. નવનીત સમર્પણમાં દિવાળી અંકમાં એમણે 2-3 મુક્તકો મોકલ્યા. હું સલેમાબાદમાં એ મુક્તક કહેતો હતો. હમણાં એક અખબારી ઇન્ટરવ્યુમાં કહ્યું કે ભાઈ, ધર્મ એ કોલાહલનો વિષય નથી, મારી દ્રષ્ટિએ કુતૂહલનો વિષય છે. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, અથા તો ધર્મ જિજ્ઞાસા, અથા તો જય જયકાર. એ તો આપણો ઉત્સવ પ્રિય અંતઃકરણનો એક પેલો છે, ઉદ્ગાર છે, એટલે આપણે બોલતા હોઈએ. બાકી મને ઘણી વખત એમ થાય કે ધર્મની જય હો, ધર્મની જય હો એમ બોલવાથી ધર્મનો જો જય થઈ જતો હોય તો કાંઈ ન કરવું પડત. પણ એ આપણો ભાવ છે એટલે વ્યક્ત કરી. ધર્મ જ્યાં હોય ત્યાં જય હોય છે, અને ત્યાં વિજય હોય છે. જ્યાં કૃષ્ણ હોય ત્યાં બધું થતું જ. ખેર, તો હજારો માણસો કથામાં સાંભળતા હોય, મારા બધા જ પૂજ્ય વક્તાઓને, ભાઈ બહેનોને સ્વાભાવિક છે, શાંતિથી સાંભળતા હોય. હું નથી માનતું કે કથાકારનો, લોકોનો દેકારો એ કોઈ પહોંચવા માટે પ્રયાસ કરનારા અને પાકવા માટે પ્રયાસ કરનારા વક્તાને ફાવતું હોય. ન ફાવે. જેને ક્યાંક પહોંચવું છે, જેને કંઈક પાકવું છે અને પાકીને પડી જવું છે, એવા વક્તાઓને બહુ કોલાહલ અનુકૂળ ન પડે. અને કથા તો પરમ શાંતિ છે એટલે કથા કહે છે, કોલાહલ નથી. પણ એમની ખોજ છે, અને તે શબ્દ કોક દાડો બને એક તારો. શબ્દનો મહિમા
આપણે પહેલે દિવસે કથાકારોની મિટિંગમાં પણ થતો હતો, શબ્દ અને નિશબ્દ અને જે વાતો હતી, બે પંક્તિની વચ્ચેની ખાલી જગ્યા, આ બધી જે હા કહું તો હે નહીં, આપે પણ પેલી વાત કરી. શબ્દ કોક દાડો બને એક તારો, એ આશાએ વેઠું છું અવાજોનો મારો. કોઈ શબ્દ પકડાઈ જાય ગીતામાંથી, એટલા માટે મહાભારતના યુદ્ધનો કોલાહલ સહન કરવો પડે. ઘોડા હણહણાટી કરે, પણવાન કગોમુખા, આ બધી ધમધમાટી બોલતી હોય, એમાંથી અર્જુને એ કોલાહલમાંથી એક શબ્દ પકડી લીધો હશે. કેટલા શબ્દો એમ આપણે તો એટલું બધું ક્યાં પકડી શકવાના. પણ ડોક્ટર રાધાકૃષ્ણન એક બહુ જ મોટા તત્વજ્ઞ મહાપુરુષ, આપણા દેશના બહુ જ મોટા વિદ્યાપુરુષ, એમણે બહુ સરસ ગીતા માટે એક વાક્યમાં કોમેન્ટ કરી કે યુદ્ધના મેદાનમાં શાંતિનો સંદેશ, એનું નામ ભગવદ્ ગીતા. આવું ડોક્ટર રાધાકૃષ્ણનના નામે પેલું આવ્યું છે. શબ્દ કોક દાડો બને એક તારો, એ આશા એ વેઠું અવાજોનો મારો. તમે તો દાદ દઈને ડોલી રહ્યા છો. હવે આપણે કંઈક બોલીએ, કંઈ ગાઈએ, ગઝલકાર ગઝલ ગાય, મુશાયરામાં શેરો શાયરીનું પઠન થાય, કોઈ વક્તા બોલે તો લોકો તો ડોલી ઉઠે, તાળીઓ પાડે. એનાથી રહેવાતું નથી એટલે એવું બધું કરે, ડોલી ઉઠે. તમે દાદ આપીને ડોલી રહ્યા છો, પરંતુ એ બોલનારને હતું ઘેન શાનું, એ જરા તો વિચારો. એ કોઈ શબ્દમાં ઘેરી, કાલે નિરંજનભાઈ ગાતા હતા, ગગન ગઢમાં રમવાનો. એક શબ્દનો નશો, શબ્દ પણ સારો નથી લાગતો એની સાથે જોડવા માટે, પણ કોઈ શબ્દની શોધ છે. આ શાસ્ત્રના બધા શબ્દો આપણું કામ નથી. હરિ અનંત, હરિકથા અનંતા, અનેક આયખો વીતી જાય તો એમાં ક્યાંય આપણે, પણ એમાંથી કોઈ એકાદ શબ્દ પકડાઈ જાય. એટલા માટે આ બધો કોલાહલ, એટલા માટે આ ભીડ. એમાંથી ક્યાંક કોઈ શબ્દ પકડાય તો મને અહીંયા દર વર્ષે કૃષ્ણની ખોળામાં બેસવાનું ગમશે. કોને ન ગમે સાહેબ? અને 60 વર્ષના દીકરાને ખોળામાં બેહાડે, એ બી તો માં ઈ જ હોય, બીજું કોણ? રનિંગ 60 સાહેબ, 60માં છીએ અત્યારે. અને 60 તો બુદ્ધિ. હા, મારે જો બાબુભાઈએ કીધું અત્યારે 59 વર્ષ થયા છે. અને કેટલામો દિવસ છે? 73મો દિવસ છે. 76, 76. તમને જન્મદિવસની ખબર નથી? એ સિંધુએ યાદ કરાયું. મારો કેટલામો દિવસ ચાલે છે બાબુભાઈ યાદ કરે. ધન્યવાદ બાપ. હા બાપ, હા 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 હા. બાબુભાઈની જરૂર પડશે ને તેથી આપણને ફાયદો થશે કે આપણો બાબુભાઈ ત્યાં ઊભો હશે. નેતિ નેતિ નેતિ. બસ બસ આનંદ. એટલે ટૂંકમાં જગજીવન બાપા અમારા ગામના એક જૂના ભાગવતકાર. આમ પરંપરામાં કોઈની પાસેથી ભાગવત પોતે, અને વયોવૃદ્ધ, એમના એક શાળા હતા, એ પણ વયોવૃદ્ધ. અમારા ગામમાં દર વર્ષે ભાગવત થાય સ્વામિનારાયણ મંદિરમાં, એ હું સાંભળું.
પણ હું મારા કાકાની દુકાન ઉપર બેસતો, મારા કાકાની દુકાન એને ઉપર હું જ્યારે ફ્રી હોઉં ત્યારે બેસે, એ જમવા જાય ત્યારે મને કે તું બેસે. અને એ દુકાનની સામે જગજીવન બાપાનું ઘર. એ મને ક્યારેક ક્યારેક ગીતાના શ્લોકો સમજાવતા. ઘરાક ન હોય એટલે હું દુકાન સામે જ, એટલે બારણું ખુલ્લું રાખીને ત્યાં બેસી, એ આપણને સમજાવે. એટલે ગીતા તરફની રુચિ એનું એક કારણ એ. બીજું કારણ, મારા એક વિષ્ણુદાસ હરિયાણી દાદા, મારા પિતાશ્રીના કાકા, હું જેને સદગુરુ ભગવાન માનું છું, જેના ચરણમાં બેસીને રામાયણની કૃપા મારા ઉપર થઈ છે, એ મારા દાદા, એમનાથી એ નાના ભાઈ, એ ગૃહત્યાગ કરીને નીકળ્યા, ઋષિકેશમાં મહામંડલેશ્વર બન્યા. ખૂબ વિદ્યામાં એમની ગતિ હતી. એમણે અમને એક પોસ્ટકાર્ડ લખેલો. ત્યાં એમણે આચાર્ય પદ છોડ્યું અને આ બાજુ એક પોસ્ટકાર્ડ લખેલો. એમાં ખાલી એટલું જ લખેલું કે રામાયણ તો સાધુઓની કુળ પરંપરામાં છે જ. હું પણ રામાયણ શીખવા નીકળ્યો હતો, પરંતુ પહોંચી ગયો છું અહીંયા. સૌ બાળકો ગીતાનું રોજ સ્વાધ્યાય કરે. આવું એક આદેશાત્મક વાક્ય અને પોસ્ટકાર્ડ અમે સાચવ્યો છે. એટલે ટૂંકમાં ભગવદ્ ગીતા તરફની રુચિ, અને પછી જોડિયા આવવાનું થતું રહ્યું વર્ષોથી. અહીંના બાળકો સ્વાધ્યાય કરે, સસ્વર ગીતાનો પાઠ કરે. અહીં જે મુનિજીથી લઈને જેમણે ગીતાનો સ્વાધ્યાયનું અધ્યાપન કાર્ય અહીંયા કર્યું, એ બધાને સારી રીતે, અને આ બધું બહુ ગમ્યા કરતું હતું. અને પરિણામે આપણે બધા અહીંયા અવારનવાર મળીએ જ છીએ. તો થોડુંક હવે કૃષ્ણના ખોળામાં બેસીને કહું, બાકી તો શું કહું એવો વિચાર થાય. સચ્ચિદાનંદ રૂપાય, ભાગવતકાર એને સચ્ચિત આનંદ સ્વરૂપ કહીને પુકારે છે. આપણને સૌને સાથે લઈને નમસ્કાર કરાવે છે એ સ્વરૂપ. એટલે ભગવાન શ્રી કૃષ્ણ માટે સચ્ચિદાનંદ રૂપાય શબ્દ જ્યારે આવે ત્યારે વિદ્વાનોને થોડીક તકલીફ થાય છે કે જેના હૃદયમાં ભાવ જગત ઓછું પકડાયું છે, એવાને કદાચ એમ થાય કે કૃષ્ણને સત કહેવું. પછી પેલા સ્થૂળ પ્રસંગો લઈ આવે કે ભાઈ અહીંયા ખોટું બોલ્યા, અહીંયા બોલીને પાળ્યું નહીં, અહીંયા આમ થયું, ફલાણું. પણ એ સત્ય અસત્યનો એને કંઈ અસર જ ન થાય. એ જે બોલે એ બધું સત્ય જ હોય. એને કાંઈ એ વિચાર ન કરવાનો હોય કે હું આ બોલું છું, મારે પેલું કરવાનું છે. જે બોલે, કારણ કે પૂર્ણ છે. પરંતુ વિદ્વાનો આવું કર્યા કરે કે એનું સત સ્વરૂપ કેટલું ફલિત થાય છે. હવે બધું ફલિત થાય છે. આપણા મહાપુરુષો શાસ્ત્રના ન્યાય, અનુભવના ન્યાય કરે છે. ચિત્ત ભગવાન શ્રી કૃષ્ણનું, એના માટે પણ કેટલાય પ્રશ્નો. હમણાં 2-3 વિદ્વાનોની સાથે મારી ચર્ચા થતી હતી ત્યારે કે ભગવાન શ્રી કૃષ્ણનું ચિત્ત, એનો કઈ રીતે આપણે અભ્યાસ કરો, એવું એ બધા મહેનત કરતા હતા. પણ એક વસ્તુમાં કોઈ ના ન પાડી શકે, એના આનંદ સ્વરૂપ બાબતમાં. પ્રસંગો ટાંકીને સ્થૂળ રૂપે ઘણા કહી શકે કે ભગવાન અહીંયા આમ બોલ્યા ને પછી ન કર્યું, ફલાણું આન તેન, એ બધું બોલાતું હોય. ચિત્ત માટે પણ કહી શકાય, ચાલો, કે જે ચિત્ત નિમંત્રણ આપે ગોપીઓને, એ ચિત્ત પાછું આટલું બધું કઠોર થાય. તત્રેવાંતર. અને ગોપીજનોને કેટલું, લાભભાઈ સાહેબ બોલતા હતા, મને એ પંક્તિ બહુ ગમે. મેરે કર્મ કઠોર. હાય હાય, સુરદાસજીના શબ્દો. બોલો, હમ ચિત્તવત તુમ ચિત્તવત ના. અમે તને જોયા જ કરીએ છીએ હરી, ગોત્યા જ કરીએ છીએ,
અને કોઈને કોઈ રૂપમાં તે બહુ અમને સગવડ કરી આપી વિભૂતિ યોગ કહીને કે અમારે તને કઈ રીતે જોવો એના માટે તે સગવડ કરી આપી કે પ્રવાહમાં ગંગામાં હું છું ફલાણે હું છું ફલાણે હું છું એટલે અમે શોધીએ છીએ તને હમ ચિત્તવત તુમ ચિત્તવત નહીં તું અમને જોતો નથી એવું અમને લાગે છે એ તો જગ પેખન તુમ દેખ નિહારે વિધિ હરિ શંભુ नचाव निहारे तेऊ न जानेगी मर्म तुम्हारा और तुम्हें को जान निहारे हम चित्तवत तुम चित्तवत नहीं અને ભક્ત શરણાગત કેવો સરસ ઠપકો આપી શકે, દોષ દર્શન પણ કરી શકે સ્નેહને કારણે. પરંતુ સુરદાસ કહે છે કે એમાં તમારી કોઈ વાંક નથી. મેરે કર્મ કઠોર, મારા કર્મ કઠોર છે એને લીધે આમ થાય છે. તો ભગવાન શ્રી કૃષ્ણને આપણે સમજી ન શકીએ, એના ચિત્તની સુકોમળતા અને એના ચિત્તની કુસુમ કરતા પણ કોમળ અને વજ્ર કરતા પણ કઠોર આ વાતો આપણે એની સાથે જોડી છે. તો એમાં ચર્ચાઓ થઈ શકે અને સારું છે કે કોઈ પણ રીતે કૃષ્ણની ગલીઓમાં ફરવું, કોઈ પણ રીતે એની વિધિઓમાં ફરવું, એના શાસ્ત્રોની વિધિઓમાં આટા મારવા, એના જેવો ઉત્તમ સમય કયો છે? એટલે આમાં પેલું હોઈ શકે કે કોઈ કહે કે એનું સતપણું, કોઈ કહે એનું ચિત્તપણું, પણ એનું જે આનંદપણું છે એમાં તો બધાએ એકમત થવું જ પડે. મધુરાધિપતે રખિલમ, ત્યાં તો અખિલ સિવાય બધામાં અખિલ છે. મારા હું જે રીતે કહેવા માંગુ છું આપ સમજી શકશો. પણ આ તો જે વિદ્વાનોમાં ચર્ચાઓ થતી હોય એ હું આપની પાસે મૂકું છું. મને કોઈ સંદેહ નથી. મારે કૃષ્ણની વ્યાખ્યા કરવાની જરૂર નથી. કૃષ્ણ નામ પર્યાપ્ત છે. સુખાવસાને ઇદમેવ સારમ દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ દેહાવસાને ઇદમેવ જાપ્યમ ગોવિંદ દામોદર કૃષ્ણ એવ ગતિર્મમ. કોઈ જરૂર નથી. પણ જ્યારે વિદ્વાનો આવી રીતે ગલીઓમાં ફરતા હોય ત્યારે આનંદ આવે. પણ એ બધા મારી પાસે ઘણા વડીલો આવે છે, વાતો અમે કરતા હોઈએ, ગાંધીજીની કેટલીય ભૂલો કાઢે પણ છેલ્લે એક મત ઉપર સહમત થાય કે એના સત્ય માટે આંગળી ઊંચી કરાય એવું નથી. ઘણા વિરોધો હોય, ન ગમતા હોય ગાંધીજી, પણ સત્ય માટે બધા એક. એમ ભગવાન શ્રી કૃષ્ણના આનંદપણા વિશે તો કોઈની તાકાત નથી. અમારા તુલસી કહે રામ સહજ આનંદ નિદાન. હરીન્દ્રભાઈ દવે તો એને આનંદ પુરુષ કૃષ્ણ કહ્યા. આનંદ પુરુષ કૃષ્ણ. તો આપણા સતનું તો કેવું છે એ આપણને બધાને વ્યક્તિગત ખબર હોય ને કે આપણું સત ક્યાં પહોંચ્યું છે. પ્રાકટ્યની વાત કાલે થઈ ને કે ભાઈ જ્યાં તપ કર્યું હોય એ તપના પહેલાથી નીચેના પાણા તપી જાય અને બહાર નીકળે એ બધા જ કંકર શંકર બની જાય. આપણું તપ તો શંકરની આજુબાજુમાં બેસીએ તો શંકરને કંકર કરી નાખે એવું હોય છે. બની શકે, સંભાવનાનો ઇનકાર ન થાય, ભગવાન કરે આપણું કાંઈક હોય. પણ ભગવાનજી બાપા કહેતા ને, ભગવાનજી બાપાએ કેવટ પ્રસંગ કીધો. અમરદાસ બાપુ જેમને ગુરુ તરીકે સ્વીકારીને એમની પાસેથી એ ભગવાનજી બાપા કેવટનો પ્રસંગ કહે તળપદી ભાષામાં, ત્યારે એમ કહે કે કેવટે ભગવાનના પગ ધોયા પછી કેવટના હાથે, જે મજૂરી કરનારો માણસ એટલે હાથ ખરડાયેલા, એટલે ભગવાનના પગ એટલા બધા ઘસીને ધોયા કે ભગવાનની ચામડી એને પહેલી કરી નાખીને લોહી નીકળ્યું. એટલે એક શ્રોતાએ કીધું કે એ વખતે દાદા તમે હતા? તો કે હું હતો હોઈશ ને તો જ રામાયણ ગાતો, નહીંતર તો કોઈ હોટલે ચા પાણીના પ્યાલા ન ધોતો હું. પણ કાંઈ કહીશું બાપ, વિશ્વાસ રાખવાનો, આપણે કાંઈ કહીશું. બહુરી મેં વ્યતીતાની જન્માની તવ ચાર્જના. ફર્ક
તાન્યહમ વેદ સર્વાણી નત્વમ વેત્થ પરંતપ. તો એનું જે આનંદ સ્વરૂપ છે ભગવાન શ્રી કૃષ્ણ, 16 કળાએ માણસ આનંદમાં રહે છે અને અનુભવીને એટલું કે આનંદમાં રહેવું રે સમરવાસ શ્રી હરિને બને ત્યાં સુધી કોઈને કાંઈ ન કહેવું. रहीमन रोशन कीजिए, कोई कहे क्यों है तो हंसकर उत्तर दीजिए हाँ बाबा यूं है. આજ કદાચ વચ્ચે રહેવાની પ્રક્રિયા છે. સુખ અને દુઃખની વચ્ચે, સન્માન અને અપમાનની વચ્ચે, પુરસ્કાર અને તિરસ્કારની વચ્ચે, ટાઢ અને તડકાની વચ્ચે, લોઢું અને સોનાની વચ્ચે, માન અને અપમાનની વચ્ચે જે સમમાં આવવાની વાત કૃષ્ણ સતત કરે છે એ કદાચ આ જ હશે. આનંદ પુરુષ છે, ટોટલ આનંદ છે આ માણસ ભગવાન શ્રી કૃષ્ણ. પછી શ્રી કૃષ્ણનું દર્શન આપણે ગ્રંથો દ્વારા કરીએ, આપણા પૂજનીય વક્તાઓને. મને બહુ ખબર નહીં, આમ હું અત્યારે મને કાંઈ મંત્ર તંત્ર આવડતું નથી, પણ આપણા વક્તાઓ બહુ સરસ બોલે છે બધા, કેટલું સુંદર બોલે. મને એમ થાય કે હું એની નજર ઉતારું. લાભભાઈથી શરૂ કરું. ઓલાને ખોળામાં બેઠો છું એટલે હો, નહીતર આપણો કોઈ અધિકાર નહીં સાહેબ. હા, ખોળામાં બેઠા એ ગમે તે કરે. અમારે શ્રીનાથજી મહારાજ, ડૉક્ટર શ્રીનાથજી બહુ સારા રામાયણી બનારસના, એ મને કે બાપુ કલકત્તામાં એક મારવાડી ગૃહને ઘરે મને પધરામણીમાં લઈ ગયા. એટલે 9-10 વાગે અમે એને ઘરે ગયા ત્યારે પહેલાં એ તો તૈયારી કરી, પણ એનો જે દીકરો હતો એ હજી સૂતો હતો. 10 વાગે એટલે બાપજીને એમ કે વહેલા બાપજી 3:30 જાગે. અને આપણે જેટલા વાગે જાગતા હોઈએ એવા બધા જાગે એવો આગ્રહ ન રખાય. સૌને જાગવાની પોતાની સહજતા હોવી જોઈએ. 3:30 જાગવું સારું છે, 4 વાગે જાગવું સારું છે, 5 વાગે જાગવું સારું છે, એ બધા જ નહીં, પણ પરાણે ન જગાડે. હવે એમના મનમાં તો એવું કે ભાઈ વહેલા તો જાગતા જોઈએ ને, ઓલો 9-10 વાગ્યા સુધી છોકરો સૂતેલો, અને એમાં મારવાડી મા બાપે કીધું કે મહારાજ શ્રી મારો બાબો સૂતો છે, જરા એને આશીર્વાદ આપો ને. એટલે અંદર લઈ ગયા. તો મહાત્મા સરળ તે પછી ત્યાં ગયા. લાભભાઈ સાહેબ કહે ને કે યજમાન આપણા કરતાં ઘણી વખત સંપન્ન હોય, સમજમાં, ભક્તિમાં, પૂજા પાઠમાં. અને એ સાચી વાત છે, ઘણી વખત યજમાન સંપન્ન હોય. ઓશો કરતા ઓશોના ઘણા શિષ્યોને મેં સંપન્ન જોયા છે. આ મારી 60 વર્ષની આંખનો નિચોડ છે સાહેબ. અને મેં ખુલ્લામાં કીધેલું કે આ વ્યક્તિ કદાચ ઓશો જ્યાં નહીં હોય ત્યાં આ વ્યક્તિ ગયેલી છે, પણ એને કોઈને કાંઈ કહેવું નથી, કાંઈ બોલવું નથી, ચૂપચાપ પામી લીધું છે. આવા 2-3 વ્યક્તિને હું ઓળખું છું, કારણ કે કથા પ્રેમી હતા. ઓશોમાંથી છૂટે એટલે કથામાં આવે, એટલે મારે એની સાથે પરિચય હતો. તો ગયા સરળ માણસ. એટલે લવભાઈ સાહેબ કહે ને કે યજમાન સંપન્ન હોય, પણ એ યજમાનની આપણે આરતી ન ઉતારે. આ વાત મને ગમે. આરતી તો એ જ વ્યાસપીઠની ઉતારે. હા, એની આરતી ઉતારવી હોય તો એના આર્તને હરી લેવા, એ આરતી એની ઉતારાય કે એને કોઈ મુશ્કેલી ન હોય, એને કોઈ ચિંતા ન હોય. એ બહુ સારી. એટલે લઈ ગયા બાપજીને. હવે સરળ માણસ એટલે કે બાપુ હું તો એના રૂમમાં ગયો. એટલે ઓલા એના દીકરાને ઉઠાડ્યો કે બાપજી આવ્યા છે, પગે લાગતો. પગે લાગવાને બદલે એને શ્રીનાથજીના માથા ઉપર હાથ મૂક્યો. બાળકને આ બધી છૂટ હોય છે, એટલે ખોળામાં બેસીને આપણે કંઈ જે કંઈ બોલીએ તે માવતર સહી લે
એ અર્થમાં ભગવાન શ્રી કૃષ્ણ આનંદપૂર્ણ છે. એના ચિત્તની આપણને નહીં ખબર પડે સાહેબ. રામના ચિત્તને હે ખગેશ કોણ સમજી શકે એવું માનસમાં એક સૂત્ર આવ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણના સતના પારખા લેનારા આપણે કોણ? આપણે આપણું ગજું તો જોઈએ કે આમ બોલ્યા હતા ને પછી આમ ન કર્યું ને પછી આમ ન કર્યું ને પછી આમ. આપણું શું ગજું? પણ હા, એનું જે આનંદપૂર્ણ સ્વરૂપ છે એમાં આપણે ભાગીદાર બની શકીએ, એનો રસ લઈ શકીએ, એનો અનુભવ કરી શકીએ. અને આનંદ પુરુષને અનુભવ આપ જર્મન કવિ રિલ્કે એનું એક વાક્ય મને અંગ્રેજી આવડે નહીં પણ એ વાક્ય મને ગમ્યું એટલે થોડુંક યાદ રહ્યું. એમણે એમ કહ્યું, if I die, what will you do? બરાબર છે અંગ્રેજી. એમ કહે છે કે હે પરમાત્મા, હું જો મરી જઈશ તો તું શું કરીશ મારા વગર? હું જો નહીં હોઉં તો હરી તું શું કરીશ? તારું શું થશે? પણ એ તો હમણાં કહી ગયો આ માણસ. પણ નરસિંહ મહેતો તો આટલા વર્ષ પહેલા કહી ગયો કે હું ખરે તું ખરો, હું વીણ તું નહીં. હું હોઉં તો જ તું ખરો, જો હું છું તો જ તું છે, અને જો હું નહીં તો તું પણ નહીં. આ તો વર્ષો પહેલા. એવો જે આનંદપૂર્ણ પ્રભુ છે એનો આપણે અનુભવ કરી શકીએ. કારણ કે આપણે આનંદનો અનુભવ કરી શકીશું તો કૃષ્ણ વધારે સિદ્ધ થશે. એને સિદ્ધ થવું નથી, એને કઈ સિદ્ધ થવાનું, એને કોઈ પ્રયોગશાળામાં સિદ્ધ થવાની જરૂર નથી. પણ આપણે સમાજમાં રહીને જો આનંદ અનુભવી શકીશું, સતની વાત છોડી દો, ચિત્તના તો ઉપદેશ આપણે બધાને આપી શકીએ કે ભાઈ યોગસ ચિત્ત વૃત્તિ નિરોધા, આ બધું આપણે વ્યાખ્યાનમાં કહી શકીએ. આપણું ચિત્ત ક્યાં અને આપણું સત મેં તમને કીધું કેવું હોય. પણ આપણે જો આનંદ નો અનુભવ જો કરી શકીએ તો ભગવાન શ્રી કૃષ્ણ આનંદપૂર્ણ છે એનો મહિમા વધારે સમજાય. અને એ આનંદપૂર્ણ હરિના અનુભવ માટે આપણે ત્યાં એમ કહેવાય છે કે એક અસ્થૂળ શરીર છે, પછી એમાં એક કારણ શરીર છે, એમાં પછી એક સૂક્ષ્મ શરીર છે, ત્રણ જ છે ને, પછી એક લિંગ શરીર છે. આવું બધું બહુ અઘરું કર્યું એટલે આમાં કંઈ બહુ સમજ ન પડે. કૃષ્ણ નામ પર્યાપ્ત છે. પણ આ મહાપુરુષોની મહેનત તમે જુઓ. ભગવાન શ્રી કૃષ્ણનું સ્થૂળ શરીર 11 વર્ષ અહીંયા રહ્યા, પછી આમ ગયા, પછી આજે આપણે પાસે કથાઓમાં જે આ પ્રમાણો મળ્યા છે, છેલ્લે પ્રભાસમાં લાભભાઈ સાહેબના શબ્દોમાં કે જે ભૂમિને શ્રી કૃષ્ણના નો છેલ્લો સ્પર્શ થયો એ ભૂમિ, આટલા વર્ષોની એમની યાત્રા, પણ એમનું સૂક્ષ્મ શરીર અથવા તો એની અંતરતમ દશા, એ જે આનંદપૂર્ણ રહી એના કારણો શું? આપણામાં એ આવી શકે કે કેમ? આપણે એનો લાભ લઈને કૃષ્ણ મહિમા વધારે સમજી શકીએ એવું થઈ શકે? તો મને આમાં તમારે સહમત થવાની જરૂર નથી. તમે ન અનુકૂળ પડે તો તમે એનો વિરોધ તો ન જ કરો, પણ તમે એને હટાવી શકો કે નહીં ભાઈ આ નથી બાપુ કહે છે બરાબર. હું તો હમણાં કથામાં એક વાત બહુ કહું છું કે તમે અમને સાંભળો છો ને એ ઘણું છે, અમારી વાત સ્વીકારી જ લો એવું ક્યાં? તમે સાંભળો એ બહુ છે, આટલા શાંતિથી તમે શ્રવણ કરો એ બહુ છે. કંઈ અહીંથી કહેવાય બધું
પરમ સત્ય છે એવું થોડું છે, ભૂલ તો કેટલી થતી હોય આપણે. એટલે મારી પોતાની જવાબદારીપૂર્વક હું બોલું છું. આપે એના ઉપર વિચારશો તો વળી આનંદ જ છે, પણ થોડોક વધારે આનંદ થશે, બાકી તો આનંદ જ છે. હવે તો આનંદને કોઈની નજર ન લાગે એનું જ ધ્યાન રાખવાનું છે. બાકી તો એટલા આપણે આનંદમાં રહીએ છીએ ને કે કારણ વગરની બીજાને ઈર્ષ્યા થાય છે. આપણા ક્ષેત્રમાં ન હોય એને થાય છે. હવે એનું શું કરવું ભાઈ સાહેબ? કરોડોપતિને ઈર્ષ્યા થાય કે આટલું બધું આપણી પાસે છતાં આવી લહેર તો આપણે કરતા જ નથી. વયો આવે નરસિંહ તો કહેતો ને કે આપણો વેવાય ઈ જે આપણા કુંડાળામાં આવીને ગરબી ગાય, ઈ આપણો વેવાય. આવું નરસિંહ તો કહેતો કે તમારા વેવાય મળવા આવ્યા તો કે કુંડાળામાં લઈ લ્યો. તો 5 વસ્તુ સમજાય. જેમ સ્થૂળ શરીર પાંચ ભૌતિક હોય છે, એમ વ્યક્તિનું અંદરનું પણ કંઈક 5 હોય છે. ભગવાન શ્રી કૃષ્ણમાં વિચાર વિવેક બહુ દેખાય છે. અને જે વ્યક્તિમાં વિચાર વિવેક હશે એ માણસ આનંદની સીડી ચડવાનો ઉપક્રમ કરશે. આ વ્યક્તિમાં વિચાર, કેટલા બધા વિચારો એમણે સમાજને આપ્યા, પણ એક પણ વિચારની પાછળ વિવેક ચૂકાયો નથી. વિચાર તો આપણે કરીએ છીએ. મનોવૈજ્ઞાનિકો એમ કહે છે કે જેની આંખો વધારે પટપટ થાય તમારે નક્કી જ કરી લેવું જોઈએ કે એ વિચાર બહુ કરે. અને જેટલી માત્રામાં આંખો ઓછી પટપટ થાય સમજવાનું કે થોડાક વિચારો ઓછા છે. અને સાવ સ્થિર થઈ જાય તો વિચાર શૂન્યતા અને યોગીપણું આવી જતું હોય, જે હોય તે. પણ જેની આંખો બહુ બહુ કાચમાં જોયા કરવું, સમજવાનું કે આપણે. અને વિચારો આપણા બધાની દશા છે, કેટલા બધા વિચારો ચાલતા જ હોય છે. સારી વસ્તુ છે, પણ ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી આનંદપૂર્ણ રીતે જીવન જીવવું હોય અને એ પરમનો મહામહિમા જાણવો હોય તો વિચાર વિવેક એની પાસેથી શીખવો. વિચારની સાથે વિવેક ન હોય તો વિચાર ક્યારેક ક્યારેક શસ્ત્રનું કામ કરે, માણસને બહુ દુઃખી કરે. એટલે એક વસ્તુ વિચાર વિવેક. અને ઘણી વખત મેં જોયું છે કે નાના નાના છોકરાઓમાં હોય છે, મા બાપમાં નથી હોતો. શિષ્યોમાં હોય છે, સાહેબ ગુરુમાં નથી હોતો. શેઠિયાઓમાં નથી હોતો, નોકરોમાં હોય છે. રામુમાં હોય છે, રામશંકરમાં નથી હોતો, મહારાષ્ટ્રમાં. ઘણી વખત નાની પ્રજામાં હોય છે પણ સમ્રાટમાં નથી હોતો. વિચારની સાથે વિવેક હોય. ટેબલ ટેનિસનો એક પ્લેયર આખા દેશમાં પહેલો આવ્યો. ગીતા જયંતિના દિવસે સચિનને વધાઈ આપીએ કે તારી 35મી સદીની વધાઈ. અપેક્ષા આમ ઘણી વહેલી રાખતા હતા, પણ જ્યારે થઈ ત્યારે પણ ધન્યવાદ. પેલો ખેલાડી પહેલો આવે છે. બને છે એવું કહે છે કોઈ દેશમાં બનેલી આ ઘટના છે, જે હોય તે ઘટના હોય કે ન હોય, વિચાર મને ગમે છે એટલે મૂકું છું. એક ખેલાડીને કેન્સર થાય છે, બહુ દુઃખ ભોગવે છે. એની માં એના દીકરાને લઈને, દીકરો મોટો છે અત્યારે, એક વખત પહેલો આવેલો છે, એને દેવળમાં લઈ જાય છે અને ભગવાન પાસે પ્રાર્થના કરે છે કે દુનિયામાં કરોડો લોકો છે, એમાં મારા જે છોકરાએ રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું એને જ કેન્સરની પીડા આપવાની તને ઈચ્છા થઈ. કેટલા લોકો છે સંસારમાં અને તે આની પસંદગી કેમ કરી? હવે દેવળનો દેવ તો કાંઈ બોલે નહીં,
એ કોકની પાસે જ બોલાવતો હોય છે. અપેક્ષા શું કામ રાખવી કે દેવળનો દેવ બોલે? દેવળનો દેવ બોલે એવી અપેક્ષામાંથી જ અંધશ્રદ્ધા ઊભી થાય છે ને કાં અશ્રદ્ધા ઊભી થાય છે. નગદ શ્રદ્ધા તો કોઈ પણ બોલે એમાં દેવ બોલે છે. આ ભાવ આવો છે. કોઈ પણ બોલે. આપણે બરાબર ફસાયા હોય ને ગામડાનો ખેડૂત આવીને એમ કહે કે તમે આમ કરો, ત્યારે આપણા માટે દેવ નથી. ઘરમાં કાંઈક તકલીફ હોય ને બહુ જ મુશ્કેલીમાં હોય ને પાડોશીના બારણા આપણે ખટખટાવીએ ને એ ઘરમાં 2 જણા જ રહેતા હોય અને એ 2 જણા દોડે અને આપણને 4 હાથે પકડી લે કે ભાઈ શું છે તમને તકલીફ? એ ચતુર્ભુજ રૂપ નથી. જ્યાં સુધી આવા ચતુર્ભુજ વિગ્રહનો અનુભવ નહીં કરીએ ત્યાં સુધી દેવળનો દેવ બોલે નહીં. અને નથી બોલતો એમાંથી આ 2 વસ્તુ હંમેશા ઊભી થાય. કાં તો માણસ અશ્રદ્ધાળુ થઈ જાય, આ બધું ખોટું છે, અને કાં તો અંધશ્રદ્ધામાં ફસાય છે. કોઈના મુખમાં બોલે એટલે પેલું બાળક બોલ્યો, ઓલો છોકરો બોલ્યો, એની માને કહે માં તે ફરિયાદ કરી લીધી, કરોડો લોકોમાં મને જ કેન્સરની બીમારી આપી, એની તે ભગવાનને ફરિયાદ કરી. સારી વાત છે, તું માં છો તને આમ થાય. પણ એક વસ્તુ કહું કે હું જે રમતમાં પહેલો આવ્યો એ કેટલા લોકો રમતા હતા? કે લાખો રમતા હતા. એમાંથી ફાઇનલમાં કેટલા આવ્યા? કે જેટલા હતા એ આટલા આમાં આવ્યા. પછી એમાંથી છેલ્લે સેમીફાઇનલ, પછી છેલ્લે ફાઇનલમાં કે તું આવ્યો અને પછી હું જીત્યો. બરાબર? તે બહુ આનંદ વ્યક્ત કર્યો. કરોડોમાં એવોર્ડ મને મળ્યો. ત્યારે તે કોઈ દિવસ ફરિયાદ ન કરી. અને 1 કરોડમાં કેન્સર મને મળ્યું ત્યારે ફરિયાદ કરવા શું નીકળી છે? આ છે વિચાર વિવેક. અને આવો વિવેક ભગવાન શ્રી કૃષ્ણના ડગલે પગલે સાહેબ. હરિ તો પૂર્ણ હોય એટલે બીજું કંઈ. તુલસીજી વિવેક વિચાર શબ્દનો પ્રયોગ કરે છે એટલે શબ્દનો મેં ઉપયોગ કર્યો છે. પ્રભુ સોઈ રામ કી અપર કો જાહી જપત ત્રિપુરારી, સત્ય ધામ સર્વજ્ઞ તુમ કહું વિવેક વિચારી. વિવેક વિચાર. એ ભગવાન શ્રી કૃષ્ણમાં છે. માણસને પોતાના વિચારો દ્વારા લથડિયા ખાતા કોઈ વ્યક્તિત્વને સ્થિતોસ્મી બોલે એવી સ્થિતિએ પહોંચાડવો હોય ત્યારે એ વિચારવાન હોય તો પણ એની પાસે એ વિવેક જરૂરી છે કે આ દાળ જે પાણીએ ચડે એ પાણીએ ચડાવવી જોઈએ. અર્જુનનો માલિક બનીને કદાચ હું અર્જુન પાસે એ કામ નહીં કરાવી શકું, હું એનો સારથી બનીને વધારે એ કામ કરાવી શકીશ. અને તેથી મને કૃષ્ણ 4 વર્ણમાં દેખાય, 4 આશ્રમોમાં દેખાય, 4 યુગમાં દેખાય. કૃષ્ણમ વંદે જગદગુરુમ. બ્રાહ્મણ તો સિદ્ધ થઈ ગયું, કારણ કે વર્ણ માત્રનો બ્રાહ્મણ ગુરુ બ્રાહ્મણ છે. આ તો જગતનો ગુરુ. એટલે બ્રાહ્મણ એટલે જાતિના કે વર્ણના રૂપમાં એક દ્વિજત્વ, એક બ્રાહ્મણત્વ, વિપ્રત્વ જે નદીઓના સંગમમાં અને પર્વતની ગુફાઓમાંથી જન્મતું હોય છે, એ દ્વિજત્વ. કૃષ્ણ તો સવાલ જ નથી. અને આમે દ્વિજો 2 જન્મ થાય ત્યારે થાય. એટલે એક જેલમાં જન્મ થયો ને બીજો નંદ ભયો, બીજો જન્મ ત્યાં થયો. અને સાચો તો એ જ થયો ને, બોલામાં તો ખબર નહોતી. કાળી કાળી કોટડી વાન હતો કાળો, એને અંગડે વિટાણા કાળા અંધકારો, દેવકીમાં તારો દીકરો. કવિ કાગ બાપુ કહે છે. અમારો કવિ પાલ બોટાદનો. મને તો સત્ય ને આમ વિચારો ગમે ત્યાંથી આવે મને બહુ ગમે કે આ માણસ કેવું સરસ બોલે. એકાદ વિચાર મળે, રોજ એક વિચાર સારો મળે ને ઉંમર વધી જાય સાહેબ. જો આપણી બારીઓ ખુલ્લી હોય તો. પણ રાશિદ કિસે સુનાય ગલી મેં તેરી ગઝલ, ઉનકે મકાન કા કોઈ દરીચા ખુલ્લા નતા. લોકો બારણા જ બંધ કરીને બેસી ગયા. આ સાધુઓ બાબુલો છાતી કૂટી કૂટીને બોલ્યા. ઉર્ધ્વબાહુ થઈને ભગવાન વ્યાસ પુકાર કરે કે મને કોઈક સાંભળો. પણ ઉનકી ગલી ઉનકે મકાન કા કોઈ દરીચા ખુલ્લા નથા. આચાર્યોએ શું કર્યું? મને ઉર્દુ શેર યાદ આવે, મને બહુ ગમે એટલે હું કયા કરું છું આ શેર. કે કાબે સે બુત કદે સે, કાબે સે બુત કદે સે, કભી બઝ में जाम से
आवाज दे रहा हूं तुम्हें हर मकाम से. દરેક જગ્યાએ જ્યાં મહાપુરુષ બેઠો છે ત્યાંથી નિમંત્રણ આપે છે કે આવ આવ આવ. શ્રીનાથજી ભગવાન જ્યાં બેઠા છે ત્યાં હાથ ઊંચો કરી કટી ઉપર ભાગ લઈને આમંત્રણ આપે. પણ યુદ્ધના મેદાનમાં વળી એનું બીજું સ્વરૂપ જ્યાં છે ત્યાંથી જ નિમંત્રણ કાર્ડ મોકલે છે. ઓફિસમાંથી મોકલી દેજો એમ નહીં કે આટલા કાર્ડ તમે ઓફિસમાંથી મોકલી આપજો, એમ નથી કહેતો. એ માણસ જ્યાં ઉભો છે ત્યાંથી નિમંત્રણ. મામેકમ શરણમ વ્રજ, આ બધા આમંત્રણ કાર્ડ છે. उनके मकान का कोई दरीचा खुला न था, पत्थर सुलग रहे थे, कोई रास्ता न था, हम उस तरफ चले थे. पत्थर सुलग रहे थे, कोई नक्श पान था, हम उस तरफ चले थे जिधर रास्ता न था. મહાપુરુષો બોલતા જ રહે છે, પણ જો આપણા દરવાજા જ બંધ હોય તો શું થાય? ખુલ્લું બહુ રહેવું, જેથી કરીને આપણે કંઈક પામી શકીએ. કવિ પાલ મને મળવા આવ્યા અને એમ કહેતા હતા કે બાપુ આ કૃષ્ણ ભગવાનને વસુદેવજી જેલમાંથી લઈ ગયા પછી દેવકી રડે છે. સ્વાભાવિક છે, માં હજી મોઢું જોવા નથી પામી, ત્યાં તો કૃષ્ણને વસુદેવજીએ ઉપાડ્યા છે, પહોંચાડવા જરૂરી હતા. એટલે ભગવાન કૃષ્ણએ પૂછ્યું કે તું શું કામ રડે છે? એટલે દેવકીએ એનો જવાબ આપ્યો કે મારે તો ભાગ્યમાં રડવાનું જ લખ્યું છે કે તને અહીંયા રાખું તો તને મામો બાંધી નાખે, ને તને બહાર કાઢું તું મામાને મારી નાખે. મારે રડવા સિવાય કાંઈ બચ્યું છે? અહીંયા રાખું તો ઓલો અહીંયા આવીને તને મારી નાખશે, અને જો બહાર કાઢું તું મામાને મારી નાખશે. હું તો માં અને બેન તરીકે મારે તો રડવા સિવાય કાંઈ. સરસ વિચાર મને એક દોહામાં એણે કીધો આ વિચાર, મને ગમ્યો. વિવેક વિચાર જ્યાંથી પ્રાપ્ત થાય. ઘણી વખત આપણે જેની પાસે અપેક્ષા રાખતા હોય ત્યાં ન પણ હોય. એ મા પાસે નહોતો પણ એના દીકરા પાસે હતો. કે એણે કહ્યું કરોડોમાં મારી જીત થઈ એ તે વધાવી, પણ કેન્સર થયું એમાં તું આટલું બધું રડવા માંડી. વિવેક વિચાર ભગવાન શ્રી કૃષ્ણ એને ખબર કે મારે કઈ રીતે કરવું છે. મારે વિચારો આપવા હોય ત્યારે કેવા વિવેકથી એ વિચારોનું પ્રદાન કરવું એને ખબર છે. અને એવી રીતે આ વ્યક્તિએ વિચારો આપ્યા કે ન શાસ્ત્ર હાથમાં લીધું ન શસ્ત્ર હાથમાં લીધું. પોતે મધ્યમાં ઉભો છે આ માણસ. કારણ કે શાસ્ત્ર હાથમાં લઈને આપણે વિચાર આપીએ છીએ ત્યારે આપણે ત્યાંથી ઉધાર લીધું છે અને આપણી પાસેથી સાંભળનારાએ ઉધાર લીધું છે. અને લાઓ ત્સુ એમ કહે છે કે સત્ય જેટલું બોલાય છે એટલું સત્યની માત્રા ઘટતી જાય છે. શબ્દોમાં આવે એટલે સત્ય ઓછું થતું જાય, એવો ચીનનો દાર્શનિક મહાપુરુષ કહે છે. ભગવાન શ્રી કૃષ્ણ શસ્ત્ર ને શાસ્ત્ર બંને એક બાજુ રાખી, હા એ જે બોલે એ શાસ્ત્ર જ છે. અને અત્યારે આ ગીતા એક મહાન પાવન શાસ્ત્ર બનીને આપણી પાસે વિરાજે છે. ગીતા કોર્ટમાં પણ છે અને હાર્ટમાં પણ છે, બે જગ્યાએ બેઠી છે. કોર્ટ એટલે લોક અને હાર્ટ એટલે આપણું કંઈક દિવ્ય લોક, ત્યાં પણ બેઠી છે. આ ગીતાનું બેસણું છે. એમને ખબર છે કે મારે સમાજને કોઈ મેસેજ આપવો હોય ત્યારે એના વિવેક સાથે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ બ્રાહ્મણ પણ દેખાય, ભગવાન શ્રી કૃષ્ણ ક્ષત્રિય પણ દેખાય. એના જેવું યુદ્ધ કૌશલ્ય કોનું, યુદ્ધ નીતિ કોની એના જેવી. પોતે જ ગીતામાં જે બ્રાહ્મણના ક્ષત્રિયના વૈશ્યના સ્વાભાવિક કર્મોની જે વાતો કરે છે એમાં એ પોતે જ સંપૂર્ણ ફિટ દેખાય છે ને. એના જેવો વૈશ્ય કોણ, અને સમય આવે ત્યારે પાતર ઉઠાવે એના જેવું એક સેવકાઈ કરનારો એ કોણ. ચારેય વર્ણ એ કંઈ અત્યારે પ્રતિપાદિત કરવાનો અવકાશ નથી. મારે આપને એટલું જ કહેવું છે કે વિચાર વિવેક ભગવાન શ્રી કૃષ્ણમાં પૂર્ણ રૂપેણ વિકસ્યો છે, કારણ કે પૂર્ણ બ્રહ્મ છે. આપણે આનંદનો અનુભવ કરવો જોઈએ તો આપણા પ્રત્યેક વિચારની સાથે વિવેક હોવો જોઈએ. બસ. વિચારધારા કોની નથી હોતી? આપણા સીએમ સાહેબ, મેં હમણાં કથામાં યાદ કર્યા હતા કે પેલું વિચારધારા સૌરભભાઈ શાહનું મેગેઝિન અમે
વિમોચન ત્યારે સીએમ સાહેબ હતા, હું તે વિચારધારા ઉપર બોલવાનું હતું. એટલે એણે બહુ સરસ કહ્યું કે હું જ્યારે સંઘનો કાર્યકર હતો ત્યારે સ્કૂટર લઈને ફરતો, અને મારો સ્વભાવ એવો કે એક વખત જે વાત પકડું પછી છોડું નહીં, એવું પોતે જાતે કહેતા. એટલે કે સંઘનો કાર્યકર હતો ત્યારે સ્કૂટર લઈને રાતના 2 વાગે એક વખત નીકળ્યો. એટલે બધાએ કીધું કે આ પંચમહાલ આજુબાજુના વિસ્તારમાં તમે એકલા જાઓ એ બરાબર નહીં, અહીંયા ચોરી બહુ થાય, લોકો લૂંટી લે, મારે. પણ એમણે કહ્યું કે મારા સ્વભાવ પ્રમાણે હું નીકળ્યો, એટલે પછી નીકળ્યો, જે થવું હોય તે થાય, ગયા. અને હકીકતમાં 3-4 જણા ઘેરી વળ્યા, જ્યાં 10-15 કિલોમીટર ગયા. એટલે ચોર સ્કૂટર લઈ લીધું, એના આગળના ખાનામાં કાંઈક 60-70 રૂપિયા હતા, એ લઈ લીધા, જે કાંઈ બીજું હતું એ લઈ લીધું, અને પકડી રાખ્યો મને. એટલે એ પોતે કહેતા હતા કે મેં એને એમ કહ્યું તમે બધું લઈ જાઓ, સ્કૂટર લઈ જાઓ, બધું લઈ જાઓ, કે નહીં તને હજી મારવો છે. કેમ કે માર્યા વગર અમે કોઈનું લેતા જ નથી, એ મારી વિચારધારા છે. અમે એમને ન લઈએ સાહેબ, અમારે તો પેલા મારવા પડે તમને, અમે મારીને જ લઈએ. એ મને બહુ ગમ્યું. એટલે આવી વિચારધારા હોય છે સમાજમાં. જે વિચારની પાછળ વિવેક હશે એને વિવેક ચૂડામણી થતા શું વાર લાગશે? એ માણસ વિવેક ચૂડામણી. બીજું, ભગવાન શ્રી કૃષ્ણ કેવલ વિચારક જ નથી. વિચારકોમાં શું હોય છે મેં ઘણી વખત જોયું, એટલે બધું સાર્વભૌમ ન કહી શકાય, પણ લગભગ મેં જોયું કે વિચારકો હોય ને એ ગંભીર બહુ હોય, બહુ ગંભીર. એટલે તો મારે તુલસીદાસજી બહુ ચૂટકી ભરે છે કે બુદ્ધ વિશ્રામ. જે બહુ વિચારે છે ને એને પછી બહુ થાક લાગે, અને પછી એને આરામ કરવો હોય તો રામચરિત માનસમાં આવવું પડે. બુદ્ધ વિશ્રામ સકલ જનરંજની. વિચારકો જે હોય, જેને વિચારકનું વિરુદ્ધ લાગે છે ને, એ ન હોય તો એ ગંભીર થઈ જાય છે. કોઈક આપણને એમ કહે ને કે બાપુ તો મહાન વિચારક, તો મારે એમ થાય કે હવે મારે શું કરવું? મારે બધાની વચ્ચે ખારી સિંગ ખાવી કે ન ખાવી? રાતના 1 વાગે અડદિયો ખાવો કે ન? બધા વિચારોને એક બાજુ મૂકી અને જે વખતે જે જરૂરી હતો એવો વિવેક વિચાર અમે રાતે કરેલો, અને એનાથી ઘણી રાહત રહી. વિચારક ગંભીર હોય, ગંભીરતાથી વિચારે, સ્વાભાવિક, એ તો સ્વાગત. પરંતુ ખાલી ગંભીર જ રહેવું, આમ કાંઈ ખબર નહીં ક્યાંના ક્યાં પહોંચી ગયા હોય, આપણે ત્યાંના ત્યાં હોય ને એ ખબર નહીં ક્યાં હોય, આપણો મેળ જ કેમ ખાય? અમારે મજબૂર સાહેબ કહે છે કે ઉપર તેરી બસ્તી હૈ, નીચે મેરી હસ્તી હૈ. હું હાથ ઊંચા કરું નથી પહોંચી શકતો, તું નીચે હાથ કરતો નથી. હવે તો એક જ ઉપાય છે, તું થોડોક નીચે આવ ને હું થોડોક ઉપર ચડું તો વચ્ચે ક્યાંક ભેટો થઈ જાય. આ મધ્યમાં મળવાની આખી રીત છે. તો ભગવાન શ્રી કૃષ્ણ કેવલ વિચારક નથી, એનામાં એક બીજું તત્વ દેખાયું છે, વિનોદ વિવેક. આ માણસ વિનોદી બહુ છે, હસે છે છૂટથી, મિત્રોની સાથે વિનોદ કરે છે. મધુમંગલના મોઢામાંથી છાશ પડતી હોય તો એને પીવામાં અને એક સુંદર લીલાનું સર્જન કરવામાં એને ક્યાંય તકલીફ નથી. દધી ચોરીની જે લીલાઓ છે કૃષ્ણની, એમાં જે એને વિનોદો કર્યા છે બધા, હા, પેલું માખણ ઉપર કીડીઓ ચડી ગઈ એટલે ને આ બધી જે એને બધું કર્યું છે, હા, આપણે નથી સમજતા, પણ એ સુંદર એના વિનોદની સાથે. માણસ વિનોદી હોવો જોઈએ. હા, આનંદી ન હોય તો વાંધો નહીં, પણ થોડોક વિનોદી હોવો જોઈએ. પૂર્ણ આનંદી વિનોદ હોવો જોઈએ. મજબૂર સાહેબનો એક શેર છે, મજાક જિંદગી મેં હો એ તો કોઈ બાત હૈ. માણસના જીવનમાં વિનોદ હોવો જોઈએ. મિત્ર ભાઈ મર્યાદાપૂર્વક વિનોદ હોવો જોઈએ. પતિ પત્ની, આમ સમાજના એક આમ હાસ્ય વિનોદ હોવો જોઈએ. મજાક जिंदगी में हो ये तो कोई बात है, लेकिन मजाक किसी की जिंदगी से हो
ये दिल को ना पसंद है। न गंध की पसंद है, बंद की पसंद है। दूध सी धुली धुली, फूल सी खिली खिली, प्रेम में घुली घुली, हमें जिंदगी पसंद है। तो बाप વિનોદ હોવો જોઈએ, પણ વિનોદમાં એની સાથોસાથ વિવેકનો નિર્વાહ હોવો જોઈએ. ઘણા એવા વિનોદો આપણે ત્યાં થયા છે લોક વાર્તાઓમાં કે માણસોને મૃત્યુ પામવું પડ્યું. વિનોદી કથાકાર ભાઈ બહેનોને તો ખાસ વિનોદમાં રહેવું. મારા સમાજને વિનોદમાં રહેવું. આપણો બાપ વિનોદમાં રહેતો હતો. સંસ્કૃત વાંગ્મય કરો એ ઓછા વિનોદો કર્યા છે. સંસ્કૃત વાંગ્મય આખું પ્રહસન કળાથી કેટલું ભરપૂર છે. બહુ સુંદર વિનોદો કર્યા છે. મજાક કરે, ચુટકી ભરે, એ આનંદદાયક છે. પણ એમાં વિવેક જરૂરી છે. આપણો વિનોદ કોઈની નિરાશાનું, કોઈના હતોત્સાહનું કારણ ન બનવો જોઈએ. એવો વિવેક આવશ્યક છે. એ ભગવાન કૃષ્ણમાં દેખાય છે. વિચાર વિવેક, વિનોદ વિવેક. ત્રીજો, શ્રી કૃષ્ણમાં મારી આંખો જે ભાળે છે તે વિશ્વાસ વિવેક છે. આ માણસ જેટલું બોલે છે કેટલું વિશ્વાસપૂર્વક બોલે છે, અને કોઈની તાકાત નથી કે એના વાક્યોને કોઈ કાપી શક્યું હોય. પોતપોતાની રીતે ભાષ્યો કરવા પડે, પણ ગ્રંથ તો બધા. પૂજ્ય શાસ્ત્રીજીએ કહ્યું ને કે જુદા જુદા મતાવલંબીઓ, જુદી જુદી વિચારધારા, કોઈ દ્વૈતવાદી, કોઈ અદ્વૈતવાદી, કોઈ વિશિષ્ટાદ્વૈત, કોઈ ફલાણાદ્વૈત, કોઈ શુદ્ધાદ્વૈત, કોઈ આ, પણ તમામે પ્રસ્થાનત્રયીમાં આચાર્ય બન્યા પછી ભાષ્ય તો ગીતાનું કરવું જ પડે. બ્રહ્મસૂત્ર, ઉપનિષદ અને ગીતાના ભાષ્ય વગર તો ચાલતું નથી. એને કેન્દ્રમાં તો રાખવું જ પડે. એ જે વિશ્વાસપૂર્વકથી બોલે છે, મામેકમ, આ એનો કેટલો મોટો વિશ્વાસની ઘોષણા છે. તારે જે વિચારવું હોય તો વિચાર, પણ હું તો કહીશ કે તારે ખરેખર બધામાંથી મુક્ત થવું હોય તો મામેકમ શરણમ વ્રજ. કેટલા વિશ્વાસપૂર્વક બોલે છે. વિશ્વાસપૂર્વક કેટલું એનું વચન નીકળ્યું છે. સંભવામી યુગે યુગે, હું આવીશ, યુગે યુગે આવીશ. વિશ્વાસની સાથે વિવેક ન હોય તો પછી વિશ્વાસને આપણે, વિવેક તો દ્રષ્ટિ છે ને. તેહી કરી બિમલ વિવેક વિલોચન, બરનવ રામચરિત ભવ મોચન. વિવેક તો દ્રષ્ટિ છે. દ્રગ વિવેક શંકરાચાર્ય કહે. દ્રગ વિવેક એક દ્રષ્ટિ છે. એ ન હોય તો વિશ્વાસ આંધળો હોય. વિશ્વાસ ઘણા અનર્થો સર્જે. ભગવાન શ્રી કૃષ્ણ બહુ જ વિશ્વાસપૂર્વક વર્તે છે, અને એના વિશ્વાસની સાથે વિવેક સતત જોડાયેલો છે. વિવેક એ વિશ્વાસનું ત્રીજું નેત્ર છે. જેમ શંકરને વિશ્વાસનું પ્રતીક તુલસી કહે, ભવાન શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ, એનું ત્રીજું નેત્ર વિવેક છે. ઘણી વખત આપણે એમનેમ વિશ્વાસ હોય, એમનેમ વિશ્વાસ. હા, પૂર્ણ શરણાગતિ હોય, પૂર્ણ નિષ્ઠા હોય તો વાત જુદી જ છે. પરંતુ આપણું એટલું બધું ક્યાં હોય છે? આપણી તો બોલીમાં હોય છે. આપણો તો ભટકાવ છે સાહેબ. આપણે ક્યાં? એ તો અર્જુન કહે સ્થિતોસ્મી, હવે મારું તમામ ભટકવાપણું બંધ થઈ ગયું, કરીશ્યે વચનંત. તો વિશ્વાસની સાથે વિવેક એ બહુ જ જરૂરી છે. હું નથી માનતો કોઈ માણસ આ શબ્દોમાં જરૂર બધા કહેતા હોય કે અમે વિશ્વાસમાં માનતા નથી, પણ તમે વિશ્વાસમાં નથી માનતા એ વિચારમાં તમારો વિશ્વાસ છે. અમે ઈશ્વરમાં નથી માનતા, અમે ઈશ્વરના એવા ભાવુક કે ભાવુક નથી, એ વિચારમાં તમારી દ્રઢતા, એમાં તમારે ઊભું રહેવું, એ પણ તમારો વિશ્વાસ છે. વિશ્વાસની સાથે વિવેક બહુ જ જરૂરી. એ ભગવાન શ્રી કૃષ્ણમાં દેખાય છે. ચોથું, વિલાસ વિવેક. આના જેવું
વિલાસ શબ્દ વાપરું છું ત્યારે કોઈ જે વિલાસ શબ્દથી માણસના નાકના ટેરવા ચડી જાય અથવા તો માણસ જરા આમ મોઢું ઓલું કરે એ વિલાસ, ચિદ વિલાસની વાત કરું છું. એનો ચૈતસિક વિલાસ. જ્યારે એને વિલાસ કરવો હતો ત્યારે મનને એમણે સ્વીકાર્યું કે આના વગર હું, ચિત્ત વગર, મન વગર હું આ રાસ નહીં કરી શકું. અને તેથી એ મનનો સ્વીકાર, એનો જે ચિદ વિલાસ છે, ચૈતસિક વિલાસ છે. વિલાસ શબ્દ એટલે ખાવું પીવું, મોજ કરવી, ભોગોમાં, એ અર્થમાં નથી કહેતો. અને ખાવું પીવું ને આનંદમાં રહેવું એ કંઈ ખરાબે નથી. એ કંઈ ખરાબ થોડું છે. જેટલું ખાવું જરૂરી પડે એ વિલાસ નથી, અતિરેક વિલાસ છે. ભગવાન શ્રી કૃષ્ણનો જે વિલાસ છે, આટલી રાણીઓ, આટલા મહેલો, આટલું ઐશ્વર્ય, રાસલીલા ઉપર કેટલી આંગળીઓ ઊંચી થાય છે આપણે ત્યાં, કેટલા લોકો એના ઉપર. મને એક વિદ્વાને એમ કહ્યું કે બાપુ તમે રામના ઉપાસક અને ગોપી ગીત ઉપર બોલો, એ કંઈ મેળ બેસતો નથી. કારણ કે એને ગોપી અને કૃષ્ણના રાસને કાંઈક જુદી રીતે જ જિંદગીભર જોયું. એટલે રામાયણની હું કથા કહું એટલે તો મર્યાદાની કથા, એટલે એના મગજમાં મારી વ્યાસપીઠનું જે ચિત્ર અહીંયા કે એ તો મર્યાદાની જ વાતો હોય, પહેલી જ હોય. અને ગોપી ગીતની ચર્ચા, હવે ગોપી ગીત તો મારે ગાવું હતું એટલે બાકી હું ચર્ચા શું કરી શકું ગોપી ગીતની. પણ મારે એક મગજમાં એક, અહીંયા આ છોકરાઓ એક વખત શોભાયાત્રામાં મુનિજીની સાથે અમે નીકળ્યા ત્યારે પહેલી વખત આ મારા મનમાં આ મનોરથ ત્યારે જાગ્યો હતો. ત્યારે આપણે આખા ગામમાં ફરતા 2 કલાક સુધી. મુનિજી કહે એટલે નાય ન પડે. અને એનો એવો મીઠો હસતા હસતા એમ કે જાજુ ન બોલે, વિવેક વિચારધારા હતી એની. એમાં હું પછી આ છોકરાઓ ત્યારે નાના એટલે ગાતા હતા શુદ્ધ સુંદર શ્લોક, ગોપી ગીતનું ગાન ચાલતું હતું એ હું સાંભળતો હતો પાછળ પેલામાં વરઘોડામાં બેઠા બેઠા. હમણાં એક ગામમાં વરઘોડો મારે બોલવાનું હતું ને, વરઘોડો કાઢ્યો, બેન્ડ વાજા. એટલે મેં કીધું ભાઈ રહેવા દો, હું આમાં બેસતો નથી. હું તમારી સાથે ચાલું એમાં મને ગમે, પણ હું ચાલી નહીં શકું ગાડીમાં બેસીને પેલો સ્ટેજ ઉપર પહોંચો, કારણ કે તમે મને ચાલવા નહીં દો. નહીંતર મારે તમારી સાથે ચાલવાનું મનોરથ છે. ખરેખર મને ઈચ્છા થાય કે હું બધાની સાથે ચાલીને જાઉં, પણ એ શક્ય નથી, કારણ કે એ મારા પગ ન રહેવા દે. પણ હું ગાડીમાં નીકળી ગયો ને વરઘોડામાં મને નહીં ફાવે, એમાં અમે છાનામાના બેઠા રહીએ. એનો એક મહિમા છે. પાછું હું બધું આમ મને ન ગમે એટલે બધું ખરાબ છે એવું મારે કંઈ કહેવું નથી. આ તો મારા વિચાર, મારી વિચારધારા હોય ને, એટલે હું ન બેઠો. અને ખાલી હતો એટલે બીજા 2-3 મહાપુરુષો બેઠા. બહુ સારું લાગ્યું કે ઓલા મહેનત કરી સફળ થઈ. તો મર્યાદાની વાત બાપુ તમે કરો. અને આ રાસલીલા અને એ બધું એને અમુક રીતે એણે બધું વિચારી લીધું. એટલે મારી સાથે ઘણી વખત ચર્ચા કરી. એટલે એ અહીંના જે શોભાયાત્રામાં નીકળેલા ત્યારે ગોપી ગીત મેં સાંભળ્યું, ત્યારથી મારા મનમાં એમ કે આપણે ગાવું છે. એનું જ્ઞાન કોઈને નથી આપવું, એનું ગાન કરવું છે. એનું જ્ઞાન કઈ આપવાનું આપણી કોઈ પહેલી નહીં, પણ ગાન કરીએ છીએ, લહેર કરીએ છીએ. અને આપણે કથાના ગાયકો આપણને કેટલું મોટું પદ આપ્યું, બ્રહ્માંડ રત્નનું પદ કહેવાય. વિશ્વ ગુર્જરી નહીં, પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મ વિભૂષણ, ભારત રત્ન, નોબેલ, એના કરતા જે કાંઈ ટેમ્પલટન, પછી પેલું ઉપરથી દુનિયાના જેટલા એ બધા કરતા મોટામાં મોટો એવોર્ડ બ્રહ્માંડ રત્ન છે. ભૂરિદા જનાહા. એ શ્લોક હું જયારે સાંભળ્યું મેં કીધું આ તો બહુ ગાવા જેવું છે.
તો બહુ સરસ. એટલે પછી મગજમાં નક્કી કરેલું કે આપણે એ ગાવું. એટલે મને ડાયા માણસો કયા કરે કે ક્યાં રામાયણ, ક્યાં હવે એ ભાગવતના આ પ્રસંગને કંઈ કેમ જ લીધા કરે, એની રીતે જ જોયા કરે. તુલસી કહે જેને નયન દોષ હોય એને બધું કેવું દેખાતું હશે ખબર નહીં. આવું તુલસી કહી નાખે છે. પીત બરણ શશી સબ કો. તો રામાયણની કથામાંથી આમાં કેમ, પણ મારે તો ગોપી ગીત ખાલી પૂરું કરવાનું છે. હવે 3 શ્લોક બાકી છે એને હું ગાઈ નાખીશ બસ. તો મારે આપને એ કહેવું છે કે ભગવાન શ્રી કૃષ્ણનો જે વિલાસ છે એની સાથેનો વિવેક કોઈએ ન જોયો. કેટલું પાકું કરે છે આ વિવેકી પુરુષ કે મેં તો બોલાવ્યા પણ તમે આટલી રાત્રિએ તમે અહીંયા આવો અને પાછા તમે અહીંયા રહો, એ બધું બરાબર નથી, તમે પાછા જાઓ. દરેક વસ્તુમાં એના વિલાસની પાછળ જે વિવેક પડ્યું છે. વિલાસી હોવું આમ ગાળ છે, ફલાણો તો વિલાસી છે, પરંતુ વિવેક સંપન્ન જેનો ચિદ વિલાસ હશે એ તો જગતને અજવાળું આપી દેશે. તમસોમાં જ્યોતિર્ગમય કરશે. એટલે ચોથી વસ્તુ આ આપણને પ્રેરણા આપે. વિલાસ વિવેક, વિચાર વિવેક, વિનોદ વિવેક, વિશ્વાસ વિવેક, વિલાસ વિવેક, અને 5મો અને છેલ્લો વૈરાગ્ય વિવેક. આ માણસનો વૈરાગ્ય વિવેક તો જો. હા સાહેબ, જેલથી છોડવાનું શરૂ કર્યું તો મેલ સુધી બધું છોડી દીધું. છોડવાનું શરૂ જેલથી થયું. માના ખોળામાંથી જેલમાંથી વસુદેવ નીકળ્યા, જેલ છૂટી, છેલ્લે દ્વારકાનો મહેલ પણ છૂટ્યો. અને કાગરો ઉડાવે મને પ્રાચી કેરો પીપળો. અને પ્રાચી, આપણે તો કેટલા ભાગ્યશાળી સૌરાષ્ટ્રવાસીઓને ગીતા ગાવાનો બીજા કરતા વિશેષ અધિકાર છે. ગીતા ઉપર ગાવાનો બોલવાનો વિશેષ અધિકાર માનવો જોઈએ. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણએ પસંદ કરી. માણસ મરે ને ત્યારે પછી પસંદ કરે ભૂમિ કે મારે કાશીમાં મરવું, મારે અયોધ્યામાં મરવું, કોઈ કહે અહીંયા મરવું, કોઈ કહે હોસ્પિટલમાં જ્યારે એવું લાગે ડૉક્ટર કે કાંઈ નથી અને હું થોડુંક બોલી શકતો હોઉં તો મને આ જગ્યાએ લઈ જાજો, ઘરે લઈ જાજો, મને મંદિર પાસે રાખજો, આમ એમ બધાનો. આ માણસને જ્યારે નિર્વાણ પામવાનો છે પ્રભુને, ત્યારે એણે ભૂમિ આપણી સૌરાષ્ટ્રની પસંદ કરી. આ ભૂમિનું બળ એટલે કે એનો જે વૈરાગ વિવેક છે. વૈરાગ એટલે બસ બધું બધાનો તિરસ્કાર, એ વૈરાગ થોડો છે, એ તો અવિવેક છે, ચોખ્ખો અવિવેક છે. મને કોઈ અડતા નહીં, મને કોઈ અડતા નહીં, એ વૈરાગી નથી. પણ એ તને નથી અડી શકતા એટલે તું એને અડ, એ તારો વિવેક વૈરાગ છે. મને કોઈ અડતા નહીં, મને કોઈ અડતા નહીં, મને કોઈ અડતા નહીં. હું પૈસાને અડતો નથી, હું પૈસાને અડતો નથી. ઘણા લોકો ખીજમાં નહીં 500 રૂપિયા આપો તો ધૂણામ નાખી દે. આ વૈરાગ નથી. એ 500 રૂપિયાના ઘઉં કોકને આપ્યા હોત તો વૈરાગની સાથે વિવેક લાગ્યો હોત. આમ કઈ બાળી દેવાની જરૂર, પણ ઘણા આવું કરે છે. આવું કરે. પેલી ભગવાનજી બાપા વાળી વાત હું કર્યા જ કરું ને કે દામનગરના રેલવે સ્ટેશનમાં મિલ મજૂર મહાત્માને જોઈ ગયો. એટલે આપણે જોઈએ એટલે એને મહાત્મા કહી, બાકી એ નહીં ખબર હતી કે હું મહાત્મા નથી. એટલે પેલા એ 500 રૂપિયા શ્રદ્ધાથી મૂકી, અરે 5 રૂપિયા મૂક્યા. એટલે મહાત્મા ગુસ્સે થઈ ગયા કે ખબર નહીં, મેં પૈસે કો છુતા નહીં, વૈરાગી હું. એટલે કીધું બાપજી માફ કરજો, હવે શું કરું, તમે અડતા નહીં તો છેડે બાંધી દે. છેડે બાંધી દીધો. એ વિવેક વૈરાગ નથી. હોહીન વિષય વિરાગ ભવન બસત ભા, ચોથ ભન હૃદય બહુત દુઃખ લાગ, જન્મ ગયું હરી. વૈરાગની સાથે વિવેક જોવો હોય તો મનુ શત્રુપાનું દાંપત્ય નિહાળીએ. તુલસીદાસજી લખે છે, પંથ જાત સોહઈ મતિ ધીરા, જ્ઞાન ભક્તિ જનુ ધરે શરીરા. વૈરાગ તો હતો જ, પણ એ દંપતી જ્ઞાન અને ભક્તિનું જાણે વિગ્રહ હોય આવું દેખાય. એટલે
વૈરાગ્યની સાથે વિવેક હોવો જ જોઈએ. વિવેક શૂન્ય વૈરાગ્ય. માંડ માંડ ક્યાંકથી દૂધ લાવે, ખબર ન પડે એમ છાલિયામાં બાજરો લઈને બાજુના શેઠને ત્યાં વેચીને એમાંથી ચા ખાંડ લઈ આવે અને આપણા માટે ચા બનાવે. એ બોલ્યો એક હું ચા બનાવી દઉં છું, બાપુ ચા પીને જાજો. આપણે જોતા હોય પાછળને બારણેથી છાલ્યું બાજરો વેચીને ખાંડ ચા લઈ આવ્યા, દૂધ અહીંથી લઈ આવ્યા અને ચા બનાવીને મૂકે ત્યારે કહીએ કે હું કોફી પીઉં છું, મેં ચાનો ત્યાગ કર્યો છે. ત્યાગ તારો કબૂલ, પણ એમાં વિવેકનો અભાવ છે. મને તો એમ લાગે આવું કોક કરે ને ત્યારે આપણે ચા ન પીતા હોઈએ ને તો એ બે ઘૂંટડા પી જઈએ તો આપણા વળી વ્રત હું હેઠા પડી જાય. શું હેઠા આપણા વળી એવા વ્રતે હા હકો તો કે મોટા મોટું વ્રત સદા વ્રત. અમારી પાસે એવા માણસો છે સાહેબ, આ જોડિયાની દેન છે બધી. હું જેના ખોળામ નથી બેઠો, આ તો પહેલેથી આ છોકરાઓ ખોળામ બેઠા. ગીતાજી આ બધા છોકરાઓ આખો કવિતા લખે. અમારે જીજી વાયોલિન વાદક એ હવે ખબર નહીં અમારું શું થશે, એ કવિતા લખે. આ પંકજ તો બરાબર લખે છે, ઘણું સારું લખે. પછી કો લખે હરીશભાઈ તો કવિ છે. ચોરસન ઉતરે ચાકડે તું માન મારા, કેટલો મોટો વિચાર છે કે ચાકડા ઉપર કોઈ દિવસ ચોરસ ન ઉતરે, ગોળ જ ઉતરે. અને આ સમાજ છે ને ચાકડા ઉપર ચોરસ ઉતારવાની કોશિશ કરે છે, એ ઉતરે જ નહીં સાહેબ. તમે સુખ ને દુઃખ ને સુવિધા ને વૈભવની ચાર ચોક આમ ચોરસ ના ઉતરે. એ સુખ દુઃખ ને બધું ગોળ ગોળ જ ઉતરે. એ તો સુખે આવે ને દુઃખે આવે ને સાધન સંપન્નતા આવે ને બધું એ ગોળ ગોળ જ. ચોરસ ને ઉતરે ચાકડે તું માન મારા મન. હરીશભાઈ સત હૈ સીધા સાદા અવધુ. સમાજમાં જે બહુ સરસ, તો હરીશભાઈ તો સરસ લખે છે, અકો પણ સરસ લખે છે. લખતો નથી, બોલી નાખે ચબરકીમાં, કેલેન્ડરના પેલું પાનું ફાડ્યું હોય એમાં લખી નાખે કે જેમ ગમે તેમ લખી નાખે. હા હા બહુ સરસ લખે, બહુ સારું. અમારે નાથજીને અમે આફ્રિકા લઈ ગયા એટલે એણે ત્યાંથી જે પ્રસાદી મળી ને એની મોટરસાઇકલ લીધી તો આકોએ બે પંક્તિ લખી કે નાથજીને હતી દીક્ષાની જરૂર, લીધી રિક્ષા. અમારો દિલો છે એ શેરો શાયરીનો શોખીન છે એટલે એ માણે. હું ના કીર્તિ બચ્યા છે કવિતામાંથી. ઈશ્વર તમે આશીર્વાદ આપજો કે અમે બે જણા એમાંથી બચીએ, નહીતર અમારું આખું પેડું જો કવિ થઈ જશે. પણ કવિ તો ભગવાનની વિભૂતિ છે બાપ. હા આ તો વિનોદ કરું છું, બાકી એ નીકળતું કેમ છે એ જ મને નથી સમજ. એ જે વિચારો આવે એ લાભભાઈ સાહેબ આમ તો વિવેકચક છે, વિદ્વાન છે, બધામાં એનો પ્રવેશ છે. પણ એક કવિતા લખે છે ત્યારે પણ એક બહુ જ ગહન સર્જક છે. એમની એક કવિતા ઉપર મેં આખી કથા કરી, રીતુ રે બતાવો અમને રામની. એ મને બહુ ગમતી. કદાચ એમનો મૂડ હોય તો છેલ્લે એકાદ બે પંક્તિ બોલી પણ શકે. પણ એના ઉપર મેં દાદાજીને ત્યાં આખી કથા રામની રીત ઉપર પછી એ કહી. એટલે કે કવિ હોવું એ બહુ જ ભાગ્યની વાત છે. બહુ સરસ કવિ થવું. એટલે હું આપને છે આપણા વ્રતો એવા બધા, શું મોટા મોટું વ્રત સદા વ્રત. એમાંથી આ મને યાદ, કદાચ કોઈનું દિલ તૂટી જતું હોય ત્યારે કદાચ થોડોક નિયમ તૂટી જાય ને તો બહુ મોટું પુણ્ય કર્મ કર્યું ગણાશે. બહુ મોટું પુણ્ય કર્મ કર્યું ગણાશે. હા હું ગાયનું દૂધ જ પીવું સાહેબ, જો વર્ષોથી, બરાબર. ગાયનું ઘી જ લઉં, ચા પીવું, ગંગાજળમાં મારું બધું હોય, બરાબર છે. પણ હું કૈલાસમાં બેઠો અને બોલા છોકરાને કહું ક્યાંકથી ચા લઈ આવ્યો ને પૂછવા જાય બાજુમાં મારા ગામડાના ભરવાડને, તો એ એમ કહે કે ટાટું છે. ટાટું કે બકરીનું ટાટું છે.
એનું બાપુને ચાલે. મેં કીધું બાપુ બહુ હળવું દૂધ છે, નિરોગી છે, બાપા બકરીના દૂધની બનાવો. હવે એને કહી કે નહીં તો એ કેટલા દોડે, દુઃખી થાય. અને એને દૂધ ન મળે ત્યારે એને એટલું દુઃખ થાય કે બાપુએ ચા માંગીને અમે ગરીબ લોકો પીવડાવી ન શક્યા. એ વખતે બકરીનું દૂધ મારા માટે કામદુર્ગા ગાયનું દૂધ હોય છે, આ પૃથ્વીની નહીં કપિલા ગાયનું દૂધ હોય. એવા થોડાક આપણા વ્રત તો આમ તે ગિરિવર બાપુ એ છોડ નાખે વ્રત. જો મારી યારે હોય ત્યારે વ્રત છોડ નાખે, મારી સાથે બોલી લે, નહીં તરી ગામમાં કોઈને યારે બોલતા નથી. ગામે સુખી ને આયે સુખી. એ કહે છે, આ મારું ભાષ્ય નથી, એ તો એને મને કીધું કે હું અહીંયા ચૂપ રહું તો ગામને નિરાશ અને મને નિરાશ, પણ ગામના સીમાડાની બહાર જાય એટલે ગિરિવર બાપુ બોલે, મારી સાથે વળી બોલે. નિયમ ન તોડાવી નાખે એ પ્રેમ શું કામનો? નિયમ ભંગ ન કરાવે એ પ્રેમ ખાક છે સાહેબ. નિયમ તૂટી જાય એનો અર્થ પછી આપણે કંઈક સાંભળી લીધું પછી તોડવા માંડીએ. એમ આમાં વિવેક, કેન્દ્રમાં વિવેક શબ્દ છે આજે. એ પછી તો બાપુએ કીધું એટલે હું બધાને એમ ખોટું બધું મારે બહુ જાળવીને બોલું. હવે હું ઉપવાસ નથી કરતો તો પછી ઘણા લોકો એમને ઉપવાસ તોડવા. એમ નહીં કરો, મારાથી થતો નથી. મારે ઘણો કરવો છે ઉપવાસ, પણ જે દિવસે ઉપવાસ કરું તે દિવસે જ ખબર નહીં, નહીતર કાંઈ ભૂખ લાગતી નથી. આમને ઓછું ખાઈએ છીએ પણ ઉપવાસ આવ્યો નથી. અને હૃદયમાંથી ભગવાન વયા જાય છે ને હનુમાનજી આવી જાય, આવું થાય ખબર નહીં. જે કૂદે એવું કહે ને આપણે. એટલે હું કહું કે ભાઈ મને પણ લોકો ઘણી વખત વિવેક છોડી, બાપુએ કીધું એટલે એમ નહીં, બાપુ કહે બધું ન કરાય, વિવેકથી જેટલું સમજાય એટલું કરાય. આ બધા બહુ ખુલાસા જરૂરી છે, નહીતર ક્યાંક ખોટી પરંપરાઓ ઊભી થઈ જાય. હવે હું વિવેક સાથે ક્યારેક વ્યાસપીઠ ઉપર મને મોજ આવી જાય તો એકાદ ફિલ્મની પંક્તિ પણ ગાઈ નાખું છું, પણ એ સિદ્ધાંત ન બનવો જોઈએ. હા ભાઈ, એવું કરવાથી બદનામી પણ ઘણી થશે. એ બદનામી સહન કરવાની તાકાત હોય અને આપણો વિવેક અક્ષુણ હોય તો વાત જુદી છે, પણ નહીતર કંઈક પરંપરા પાછી વળી ન થઈ જાય કે ભાઈ બાપુએ ગાયું તો આપણે ડમ ડીગા ડીગા, એવું ન હોય મારા બાપ. ઉત્તમા સહજાવસ્થા મધ્યમાં ધ્યાન. શેરો શાયરી બોલી એમ કદાચ એક પંક્તિ કવિતા, એ કવિતા જ છે ને, એને જુદા ક્ષેત્રમાં આવી છે. તેથી શું, હીરો કીચડમાં પડી ગયો છે, હીરો હીરો જ છે, ધોઈને પાછો એને કોઈના ગળે બાંધીએ. મારે તો ગંગાજળથી ધોવાનું હોય, એને સાદા પાણીથી ક્યાં હું ધોઉં છું? એટલે વિવેક ભ્રષ્ટ થઈને પછી આમ ગતાનું ગતિ ન શરૂ થઈ જાય, એ પણ જોવું જરૂરી છે ને. એટલા માટે તો વિવેક વૈરાગ. ફલાણાએ છોડી દીધું હું એ છોડી દઉં, ઓલો કરે તો એમ નહીં થવું જોઈએ. સૌની નિજતા હોવી જોઈએ. ફોર્ડ ગાડી અમે એનું જોવા ગયા હતા. ફોર્ડ આપણે ગયા હતા ને ડિટ્રોઇટ. એમાં ફોર્ડ ગાડી છે ને, એનો માલિક ધારે તો 1 કરોડ ગાડી બહાર પાડે બધી એક સરખી જ હોય, પણ માનવી એક સરખો ન હોવો જોઈએ સાહેબ. 2 છોડવાઓ એક સરખા નથી. મને મારી નિજતા હોવી જોઈએ, આપને આપની નિજતા હોવી જોઈએ. અને માણસ નિજતાનો વિવેક રાખીને ચાલે. આપણે બીજાની જેમ કેમ બધું થઈ જાય? કેમ કરીએ આપણે? બીજો આમ કરે છે નથી અડતા તો આપણે ન અડવું, એવું નથી બાપ. વિવેક સંપન્ન બહુ જ આવડે. એટલે વૈરાગ્ય વિવેક ભગવાન શ્રી કૃષ્ણનો, વિનોદ વિવેક, વિચાર વિવેક, વિલાસ વિવેક અને વિશ્વાસ વિવેક, આ 5 કદાચ એનું સૂક્ષ્મ શરીર કહો કે, કારણ કે એ આનંદ પુરુષ છે. રામચરિત માનસ કહે ચિદાનંદમય દેહ તુમારી, અને આપણે એના અંશ હોઈએ. બહુ સારી વાત થઈ, શાસ્ત્રી બાપાએ કહ્યું કે આપણામાં વિકારો હોય તો એ આંશિક જ હોય ને, કારણ કે અંશ છીએ. એ પૂર્ણ છે તો એનામાં બધું પૂર્ણ હોય, આપણામાં આંશિક હોય. અને જે
વિષાદના રૂપમાં કે કામ ક્રોધના રૂપમાં જે આંશિક રૂપે આવશે એનો એ કેટલું ટકાઉ હોય, નીકળી જશે. તો બાપ, એ આનંદ પુરુષના આપણે અંશ છીએ અને તેથી વિવેકપૂર્વક વિચારીશું, વિવેકપૂર્વક ભરોસામાં આગળ વધીશું, વિવેકપૂર્વક આપણો ચિદવિલાસ હોય, વિવેકપૂર્વકનો આપણો વિનોદ હોય અને વિવેકપૂર્વકનો જો આપણો વૈરાગ હશે તો મને એમ લાગે છે કે એ આનંદ અનુભવીને આપણે કૃષ્ણના આનંદનો વધારે મહિમા ગાઈ શકીશું, વધારે મહિમા અનુભવ કરી શકીશું. આનંદી રહેવાનો એક જે પંથ છે આનંદ માર્ગી, એ અર્થમાં નહીં. હમણાં અમારે એક વિદ્વાને કહ્યું કે આનંદ માર્ગી, પણ એ અર્થમાં નહીં. મારો ભાઈ પણ તખતદાનજીની પંક્તિ કાલે ગાતો હતો ને, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે, પણ અગમ અગોચર અલખ ધણીની ખોજમાં રહેવું. પાછું એને ગોતતો રહેવો, એની ખોજ હોવી જોઈએ, આનંદપૂર્વક ખોજ હોવી જોઈએ. હનુમાનજી કહે, હું સીતાની ખોજ કરવા જાઉં છું તો યાત્રાના આરંભે મને એટલો બધો આનંદ થાય, હર્ષ થાય છે કે કાર્ય પૂરું થશે. કોઈ પણ કાર્યમાં શુકન શાસ્ત્ર, જ્યોતિષ શાસ્ત્ર, બધા શાસ્ત્રો છે, વંદનીય છે. એના વિદ્વાનો એનું ગણિત ગણીને એ વિદ્યા પ્રમાણે આપણને નિર્દેશ કરી શકે, એ જેનું ક્ષેત્ર હોય. પણ મોટામાં મોટું શુકન એ છે કે કાર્ય આરંભ કરવા જઈએ અને આપણા હૃદયમાં અકારણ પ્રસન્નતા ફૂટે, સમજવાનું કામ પૂરું. એના જેવું કોઈ મોટું શુકન નથી. મારી સાથે તો આ દુનિયામાં કેટલા લોકોની સાથે ફરવાનું થાય. જે લોકો ગાડીમાં બેસે એટલે આપણે જેમ વિચારતા હોય એ તો એમ ન વિચારે. એટલે જે વસ્તુ આડી નીકળે ને એનું હું શુકન જ કીધા કરું. નળિયો નીકળે, અમે કીધું શેઠજી બહુ સરસ શુકન. બકરી નીકળે તો આના જેવું તો એકેય શુકન નહીં. અને બિલાડી નીકળે એટલે એ વિચાર કરે બિલાડી શુકન, મેં કીધું એની પાછળ પાછળ કૂતરો નીકળ્યો છે એટલે પરમ શુકન. અને ગમે તેટલા શુકનો સારા, શુકનનું શાસ્ત્ર છે, રામચરિત માનસમાં કેટલા શુકનનું વર્ણન કર્યું છે તુલસી, એટલે એનું અનાદર હું ન કરી શકું. પણ કાર્યારંભે જેને ઉત્સાહ અને આનંદ થતો હોય એને ખાધું પીધું ને રાજ કરવાનું જ હોય સાહેબ. એને સમાપનમાં અત્યંત પ્રસન્નતા હોય. તો બાપ, આનંદમાં રહેવું એ આપણો અધિકાર છે. કૃષ્ણના અંશના નાતે એ આપણો જન્મસિદ્ધ અધિકાર. જેમ ઠાકોર રામકૃષ્ણ દેવ કહેતા કે આ જ જિંદગીમાં હરિને પ્રાપ્ત કરવો એ મારો જન્મસિદ્ધ અધિકાર. તિલક કહેતા સ્વરાજ પ્રાપ્તિ એ મારો જન્મસિદ્ધ અધિકાર. આનંદમાં રહેવું એ આપણો જન્મ જન્મોનો સિદ્ધ અધિકાર છે. કારણ કે આપણે એક પૂર્ણાનંદના અંશ. ભજન કરનારો સોગિયો ન હોવો જોઈએ, જ્ઞાનનું કથન કરનારો સોગિયો ન હોવો જોઈએ. શોકથી આખી દુનિયા ભરી છે, એમાં આપણે ક્યાં એક ઉમેરો કરવો? તો તમે બધા હવે ઘરની જેમ બેઠા છો, પણ નહીં તો હું મારા કથાકાર ભાઈ બહેનોની સાથે વાત કે આમ આપણે એટલા બધા વ્યાસપીઠ ઉપર આમ મોઢું એલું બગાડીને શું કામ બેસે? આ લોકોએ કઈ ગુનો થોડો કર્યો છે? આનંદ આપણું લક્ષણ છે, આપણું સ્વરૂપ છે. એના માટે 5 વિવેક મને આમ જરૂરી લાગ્યા છે. એટલે એ થોડીક ભગવાન શ્રી કૃષ્ણના આજના દિવસે એનું સ્મરણ થતાં આવું કાંઈક હું આપની સામે બોલ્યો. ભવિષ્ય બહુ સારું છે. આ કાંઈ હું ભવિષ્યતા નથી એટલે નથી કહેતો, મારો આનંદ મને બોલાવે. આ કાંઈ હું તો કાંઈ શુકન શાસ્ત્રમાં જાણું નહીં, કાંઈ જાણું મારે એક વીટી ન હોય, કશું મારી પાસે કાંઈ ન હોય. કારણ કે આપણને એમાં કાંઈ ખબર જ પડતી નથી. શું કરીએ એમાં? કાંઈ ખબર નથી. છે શાસ્ત્ર ચોક્કસ. ઘણા મને કહે છે કે તમારા બાપુ હવે છે ને 60 વર્ષ થયા ને, હવે તમારે આનું આમ કરવું જોઈએ, નહીતર તકલીફ પડશે. મેં કીધું તકલીફ જ હતી, હવે હું પડશે? હા, તકલીફો જ હતી, હવે શું પડવાનું? ડરી જઈએ તો ભરોસો દ્રઢહીન ચરણની કેરો. સાહેબ માતાજી કાલ કહેતા હતા ને, હા,
કે રામનો આશ્રય કરે એ કોઈ દિવસ બેચેન ન હોય. બેચેન શબ્દ વાપર્યો હતો? તો શું ભરોસો સાહેબ. એટલે આનંદમાં રહેવું હોય તો આવું કંઈક કરવું એવું મને સમજાણું છે. એટલે હું આપને સૌને કૃષ્ણના ખોળામાં બેસીને કહી રહ્યો છું. મુશ્કેલીઓ ઘણી હોય છે. લોકો એમ માને છે કે આટલો બધો સમાજમાં ભ્રષ્ટાચાર ને આટલું બધું આમ ને આમાં આ કથા ને વાર્તા ને ગીતા ને રામાયણ ને કેટલું પ્રાસંગિક. પણ એક શેરની પંક્તિ કહીને પૂરું કરું. કૃષ્ણ માટે આ શેર પણ મને બહુ લાગુ પડે. મિસ્કિનનો કે તારું કશું નથી તો છોડીને આવ તું. બધું છોડીને આપણું કાંઈ ન હોય. જો એમ આપણે કહેતા હોય કે આપણું કાંઈ નથી, આપણે બોલીએ બહુ સરસ, આપણું કાંઈ નથી ભાઈ. હા, રામ કી ચીડિયા, રામ કા ખેત, તો તું વચ્ચે શું કામ ઊભો છો ગોફણ લઈને? તું આ શું કામ તે કારણ વગરનું ઊભું કર્યું? જો ચીડિયા રામની હોય, ખેત હોય રામનું, નાનક જો આમ કહેતા હોય તો નાનકું તું શું કામ ઊભો છો વચ્ચે? તું મૂકી દે. પણ બોલાય છે સાહેબ, આપણું કંઈ જ નથી તો છોડવામાં શું વાર લાગે? અને આ સાહસ છે પણ છોડવાની મારે કહેવું કેમ, પણ એક વખત મેં કીધું એટલે કહી દઉં. મારી પાસે હમણાં એક મહાત્મા આવ્યા તલગાજરડા. ये મને કે मुझे आश्रम बनाना है और ऐसा ही मंदिर बनाना है, ऐसा सब करना है. બોલા હું એને સમજાવું કે મહારાજજી મૂકો ને ભાઈ, આ બધું કરવાની શું જરૂર છે? મંદિરમાં જેને પધરાવવો છે એને ભજો ને. એ માને જ નહીં. બહુ થયું ને મારે વળી એ તો મારી લાજ રાખ્યો ગિરિવર બાપુ ભગવાને. બુદ્ધિ પ્રેરક શિવ મને પ્રેરણા કરી એમ એને પ્રેરણા. મેં કીધું મહારાજજી અમે જે કરીએ છીએ એ શુભ પ્રવૃત્તિ સર્વજન હિતાય સર્વજન સુખાય શુભ પ્રવૃત્તિ જો તમે કરો તો આ ચિત્રકૂટ આપ્યું. આ મેં એને કીધું. અને સાહેબ જો એ બોલ્યો હોત તો હું નીકળી ગયો. હું અહીંયા પગે લાગવા આવીશ અને કૈલાસમાં જ્યાં બેસું તે મારું ગામ છે, રહીશ અહીંયા. બાકી આ બધું તને લે. ઊભો થઈ ગયો, નહીં નહીં બાપુ મારે ન જાય. મેં કીધું એ હનુમાનજી લાજ રાખી તે મારા બાપ. પણ હવે હું આ બોલું છું એમાં તમે કોઈ પ્રયોગ ન કરવા આવતા ભાઈ સાહેબ. પણ તેથી હું બોલ્યો સાહેબ. અને એ જો માણસ બોલ્યો હોત તો આજની ઘડીને કાલનો દી. હા, મેં ગાકર નાખ્યો કે રાખો, અમે જે કરી પ્રવૃત્તિ તમારે કરવાની. આ કાનદાસ બાપુ નહોતો નીકળી ગયો દ્વારકામાં? કાનદાસ બાપુના આશ્રમમાં પોતાને કાંઈ ખબર નહીં અને સેવકોએ કાંઈક આમ રસ્તામાં કાંઈક ખૂંટા ખોલ્યા છે ને દિવાલ કરી નાખી. હવે એ જમીન સરકારી હતી અને મામલતદાર કે ખબર નહીં જે અધિકારીઓ હશે એને નોટિસ આપી. હવે નોટિસ આને કાંઈ ખબર નહીં, ઓલાય કંઈ એને આપી નહીં. અને પછી આવ્યા બધા, પોલીસને લાવ્યા ને બધાને લાવ્યા કે આ ગેરકાયદેસર જમીનવાળી છે ને તમે આ દિવાલ કરી છે ને આમ ન ચાલે ને તમે સાધુ છો ને તમે. કાનદાસ બાપુ કે ભાઈ મને ખબર નથી બાપા, અને ગેરકાયદેસર કર્યું હોય તો તોડી નાખો, નિયમ વિરુદ્ધ અમારે કંઈ કરવું નથી. પણ પેલો માને જ નહીં, તમે બાવાઓ બધું આમ જ કરો છો. અને આનો મગજ ગયો અંદરથી પોતાનો ગાંજો ચૂકો જે એની જોડી હતી લઈ અને ચાવીનો કર્યો ઘા કે લે આશ્રમ આલે. હાંજ પડે ને ત્યારે લોબાનનો ધૂપ કરજે રામદેવ પીરને, મામલતદારને કહે અહીંયા ગમે ત્યારે બાવા આવશે ને રોટલા ઘડીને ખવડાવજે અને એને 10-10 રૂપિયાની કંઈક ચાદર આપવાનો રિવાજ છે. આ આશ્રમ રોજ વાળજે અને રોજ આરતી ઉતારજે. લે જય ગિરનારી. નીકળી ગયો બાવો. કલેક્ટર ને મામલતદાર ને છે કે એ બાપુ કે નહીં નહીં હું કરું એ બધું કરજે. હા, અહીંયા બધા આવશે. એ પેલા ગાડી લઈને પાછળ ગયા તો કાનદાસ બાપુને ટ્રક મળી ગયો, ટ્રકમાં બેસી ગયા. ગાડી આડે લઈને પગે લાગે, એ બાપા અમારે કાંઈ નથી, જ્યાં તે વંડી કરી બધી બરાબર છે, તું પાછો આવ. ફેંકી દે એનું કોઈ લેતું નથી બાપ. અરે પ્રારબ્ધ તો ઘેલું રહેગે દૂર માંગો તો ન માંગે દોડ તું આવે કદી વિશ્વાસે. તારું કશું નથી. ધર્મજગત કોર્ટમાં જાય ને મને જરાય ગમે નહીં સાહેબ. ધર્મજગતનો તો હાર્ટ પ્રવેશ હોવો જોઈએ, કોર્ટ પ્રવેશ ન હોય સાહેબ. ધર્મજગત મૂકી દેવું જોઈએ સાહેબ, ગમે તે હોય ને.
મૂકી દેવું જોઈએ. આશ્રમ માટે લડાઈઓ હોય, સ્થાન એના માટે હોય, આમાં આપણી શોભા શું, આપણે સમાજને મેસેજ શું આપી શકીએ સાહેબ? કયે મોઢે આપણે ભૂલી શકીએ ત્યાગ અને વૈરાગની વાતો? પણ ખેર છોડો, જે હોય તે. તારું કશું નથી તો છોડીને આવ તું, અને તારું બધું જ હોય તો છોડી બતાવતું. તારું જ બધું છે તો પછી તને છોડવાનું કોણ ના પાડે? એવો ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાં ચરિતાર્થ થયેલું છે. એક કૃષ્ણની ગીતા પ્રાકટ્ય જયંતીએ, પ્રાકટ્ય દિને આપ સૌને આ રીતે મળવાનું થયું. આ 5 વસ્તુ જો હોય તો મને બહુ ફાયદો થયો છે. આમ થોડું થોડું હાલવામાં આપને પણ થઈ શકે, વિચારવાનું આપે. છેલ્લે એક વાક્ય જે મારે ઉર્દુ શાયરનું કહેવું હતું એ કહીને પૂરું કરું કે માના કે અંધેરા ઘના હૈ, માના કબૂલ. કે બહુ જ મુશ્કેલીઓ છે, ભ્રષ્ટાચાર છે, આ છે, ફલા છે, ફલા છે, ફલા છે, જે હોય તે. માના कि अंधेरा घना है लेकिन दीप जलाने की कहां मना है. કોઈ ગીતાનો દીપ, કોઈ માનસની ચોપાઈનો ગીત, કોઈ ઉપનિષદના મંત્રનો ગીત, દીપ સોરઠી દોહા દ્વારા પ્રગટેલો ગીત, કોઈની કવિતા દ્વારા પ્રગટેલો, ગદ્યમાં કે પદ્યમાં, એ દીપ પ્રજ્વલવાનો નહીં, દીપ પ્રગટાવવો એવો કાયદો હજી સુધી ક્યાંય એવો નથી કે તમે અજવાળું તમારા ઘરમાં ન કરી શકો. અને આપણા ઘરમાં જ્યારે વધારે અજવાળું દેખાય ત્યારે સમજજો કે એકાદી દિવાલ પડી ગઈ લાગે છે. અને જ્યારે સમાજમાંથી દિવાલો પડી જશે ને ત્યારે અજવાળા વધારે થશે. પ્રણામ. રૂડી